નમસ્કાર. સેન્સસ 2027ના આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના અભિયાનની સમજૂતીમાં સ્વાગત છે. આ ખરેખર એક મહાન કાર્ય છે અને આમાં ઇન્યુમરેટર અને સુપરવાઇઝરની ભૂમિકા એકદમ પાયાની છે. ખરું કહું તો આ માત્ર કોઈ સામાન્ય કામ નથી, પરંતુ એક ખૂબ જ મોટી રાષ્ટ્રીય ફરજ છે જે આપણા દેશનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે. આજના સેશનમાં આપણે 150 વર્ષના સેન્સસના વારસાથી લઈને ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ સુધીની સફર જોઈશું. સાથે જ કેટલાક મૂળભૂત ખ્યાલો, એપનો કાર્યપ્રવાહ, કાનૂની અધિકારો અને આ રાષ્ટ્રીય અભિયાન વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. ચાલો આગળ વધીએ. વિભાગ 1. સેન્સસનો વારસો, 150 વર્ષથી વધુની પરંપરા. સ્ક્રીન પર દેખાતું આ વાક્ય ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. આ જવાબદારી નિભાવવાનો સીધો અર્થ એ છે કે 1881માં થયેલી પ્રથમ સંપૂર્ણ ગણતરીથી ચાલી આવતી આ ગૌરવપૂર્ણ પરંપરાને આપણે આગળ વધારી રહ્યા છીએ. આટલા વર્ષોથી દેશની પ્રગતિની નોંધ એન્યુમરેટર અને સુપરવાઇઝરના અથાગ પરિશ્રમથી જ શક્ય બની શકી છે. વિભાગ 2. ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ, ડેટા કલેક્શનનું ભવિષ્ય. હવે આ વખતની પ્રક્રિયામાં સૌથી રસપ્રદ બાબત એ છે કે ઇતિહાસમાં પ્રથમ વખત આપણે ભારે કાગળ આધારિત પદ્ધતિઓને છોડીને ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ કરવા જઈ રહ્યા છીએ. આ પદ્ધતિ એક ગેમ ચેન્જર છે, કારણ કે તે ડેટાની અત્યંત ઝડપી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે અને તેમાં પહેલેથી જ ડેટા વેલિડેશનની સુવિધા છે, એટલે કે ભૂલો થવાની શક્યતા નહિવત. આ અભિયાન મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો છે ઘરયાદી અને મકાનોની ગણતરી અને બીજો છે વસ્તી ગણતરી. અને હા, આ વખતે એક નવું અત્યાધુનિક સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પણ રજૂ કરવામાં આવ્યું છે. આનાથી નાગરિકો પોતાનો ડેટા સીધો જ ઓનલાઈન પણ સબમિટ કરી શકશે. વિભાગ 3. મૂળભૂત ખ્યાલો અને વ્યાખ્યાઓ, જે ચોકસાઈનો પાયો છે. કામ શરૂ કરતા પહેલા ચોક્કસ પારિભાષિક શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા આવે છે હાઉસ લિસ્ટિંગ બ્લોક, એટલે કે HLB. આ સેન્સસનો સૌથી મૂળભૂત ભૌગોલિક એકમ છે. આ એ ચોક્કસ વિસ્તાર છે જેની સંપૂર્ણ જવાબદારી એક એન્યુમરેટરને સોંપવામાં આવે છે. બીજી એક અગત્યની વાત, ઇમારત અને સેન્સસ હાઉસ વચ્ચેનો તફાવત. જો ઇમારત એ એક સંપૂર્ણ મુખ્ય માળખું છે, જ્યારે સેન્સસ હાઉસ એ ઇમારતનો એવો ચોક્કસ ભાગ છે જેનું પોતાનું અલગ મુખ્ય પ્રવેશદ્વાર હોય અને તે એક સ્વતંત્ર એકમ તરીકે ગણાતો હોય. તેવી જ રીતે કુટુંબની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. કુટુંબ એટલે સામાન્ય રીતે સાથે રહેતા અને એક જ સામાન્ય રસોડામાંથી જમતા વ્યક્તિઓનો સમૂહ. આ કુટુંબો સામાન્ય, સંસ્થાકીય અથવા ઘર વિહોણા પણ હોઈ શકે છે. વિભાગ 4. કાર્યપ્રવાહ અને મોબાઈલ એપ. આ અભિયાનનો અમલ કેવી રીતે થશે? આ સંપૂર્ણ કાર્યપ્રવાહ 5 વ્યવસ્થિત તબક્કામાં આગળ વધે છે. સઘન તાલીમથી શરૂ કરીને HLBની હદ નક્કી કરવી, ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ કરવો, નિયમિત સિંક કરવું અને છેલ્લે કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેશન આપવું. એપ પર કામ શરૂ કરવું એકદમ સરળ છે. સૌથી પહેલાં તો માન્ય ક્રેડેન્શિયલ્સથી લોગિન કરવાનું હોય છે. અને હા, ડેટા એન્ટ્રી શરૂ કરતા પહેલાં લોકેશન અને વિસ્તારની વિગતો ખૂબ જ ધ્યાનપૂર્વક ચકાસી લેવી જરૂરી છે, જેથી શરૂઆતથી જ કામ પરફેક્ટ રહે. એપનું આ મેઇન ડેશબોર્ડ દરેક કામગીરી માટે એકદમ સ્પષ્ટ નેવિગેશન આપે છે. અહીંથી નવા રેકોર્ડ દાખલ કરી શકાય છે, કુટુંબનો સારાંશ જોઈ શકાય છે અને જરૂર પડે તો એકત્રિત કરેલા ડેટાને ખૂબ જ સરળતાથી અપડેટ પણ કરી શકાય છે. હવે આ એક અત્યંત મહત્વનો નિયમ છે જેને 5-6નો નિયમ કહેવાય છે. કોઈપણ પ્રકારનો ડેટા ગુમ ન થાય તે માટે દરેક 5થી 6 કુટુંબોની એન્ટ્રી કર્યા પછી ડેટાને કેન્દ્રીય સર્વર પર સુરક્ષિત રીતે સિંક કરવો એકદમ ફરજિયાત છે. આ નિયમ ક્યારેય ભૂલવો નહીં. આ આખી પ્રક્રિયામાં સુપરવાઇઝરની ભૂમિકા ઓવરસાઇટ માટે ખૂબ જ મહત્વની છે. તેઓ દૂર બેઠા પણ સિંક થયેલા ડેટાની સમીક્ષા કરી શકે છે. જો કોઈ ભૂલ જણાય તો ચોક્કસ કુટુંબનો ડેટા ફેચ કરીને સુધારા માટે નોંધ ઉમેરી શકે છે. અને સૌથી અગત્યનું, તેઓ ખાતરી કરે છે કે HLBનો કોઈપણ વિસ્તાર કવર કર્યા વિના રહી ન જાય. વિભાગ 5. કાનૂની અધિકારો અને ફિલ્ડવર્ક, રક્ષણ અને વ્યવસાયિકતા. ફિલ્ડમાં કામ કરતી વખતે એ જાણવું જરૂરી છે
કે સેન્સસ એક્ટ 1948 હેઠળ એક મજબૂત કાનૂની સુરક્ષા કવચ મળે છે. આ કાયદા મુજબ એન્યુમરેટર અને સુપરવાઇઝરને જાહેર સેવક એટલે કે પબ્લિક સર્વન્ટનો દરજ્જો મળે છે. આ કાયદો તેમને પ્રશ્નો પૂછવાનો કાનૂની અધિકાર આપે છે અને સાથે જ નાગરિકોની પણ એ કાનૂની ફરજ બને છે કે તેઓ સાચા જવાબ આપે. આ કાયદો પ્રોફેશનલ હિતોનું સંપૂર્ણ રક્ષણ કરે છે. ફિલ્ડવર્ક દરમિયાન વ્યવસાયિક અભિગમ ખૂબ કામ લાગે છે. દાખલા તરીકે વાતચીતની પ્રથમ 30 સેકન્ડમાં જ ગર્વથી સત્તાવાર આઈડી કાર્ડ બતાવવું. આ નાની બાબત લોકોનો તાત્કાલિક વિશ્વાસ જીતી લે છે અને ક્યારેક કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય તો તણાવ ઘટાડવાની એટલે કે ડી-એસ્કેલેશનની શાંતિપૂર્ણ વ્યૂહરચનાઓ અપનાવીને સ્થિતિને સરળતાથી સંભાળી શકાય છે. ડેટાની ગુણવત્તા શ્રેષ્ઠ રાખવા માટે એક સરળ પણ અગત્યનો નિયમ છે. પ્રશ્નો બરાબર જે રીતે લખાયેલા છે બિલકુલ તે જ રીતે તટસ્થ ભાવે પૂછવા જોઈએ. તેમાં આપણે આપણી કોઈપણ વ્યક્તિગત ધારણાઓ કે અનુમાનો ઉમેરવા જોઈએ નહીં. વિભાગ 6 એક ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન ભવિષ્યનું નિર્માણ. આ સમગ્ર પ્રક્રિયાના અંતે એ યાદ રાખવું જરૂરી છે કે એન્યુમરેટર અને સુપરવાઇઝર આ ઐતિહાસિક સફરના સાચા હીરો છે. તેમનું આ સમર્પણ જ સચોટ ડેટા તૈયાર કરશે જે આવતીકાલના રાષ્ટ્રીય વિકાસનો મજબૂત પાયો બનશે. આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય મિશનમાં જોડાવા અને દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસના પાયાના ખ્યાલો અને પ્રક્રિયાઓને એકદમ સરળ ભાષામાં સમજવા જઈ રહ્યા છે. આ માત્ર કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ એક એવી માર્ગદર્શિકા છે જે ડેટાની ચોકસાઈનો એકદમ મજબૂત પાયો નાખશે. ચાલો શરૂ કરીએ. સ્ક્રીન પર તમે આજનો એજન્ડા જોઈ શકો છો. 1 થી 6 સેક્શન છે. આપણી આ તાલીમનો રોડમેપ ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આપણે જમીની સ્તરની ભૌગોલિક સીમાઓથી શરૂ કરીને છેક ડેટા કલેક્શન થ્રુ ડિજિટલ મીન્સની ઝીણવટભરી વિગતો સુધીનો અભ્યાસ કરીશું. સેક્શન 1 કોર યુનિટ્સ ઓફ ઇન્યુમરેશન. ચાલો આપણા પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા તરફ આગળ વધીએ. અહીં આપણે એ ભૌગોલિક સીમાઓને સમજવાની છે જેની અંદર એક ઇન્યુમરેટર કામ કરશે. સૌથી પહેલા આવે છે હાઉસ લિસ્ટિંગ બ્લોક, જેને આપણે ટૂંકમાં HLB કહીશું. આ સેન્સસનું એકદમ મૂળભૂત એકમ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક ચોક્કસ વિસ્તાર દર્શાવે છે જે હાઉસ નંબરિંગ અને હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ કરવા માટે એક ઇન્યુમરેટરને ફાળવવામાં આવે છે. આ જ તમારો પાયાનો વિસ્તાર છે જ્યાં સંપૂર્ણ કામગીરી હાથ ધરવાની છે. હવે કવરેજના આ નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી મહત્વની વાત એ છે કે ઇન્યુમરેટર HLBની સીમાની અંદર આવતા તમામ સ્ટ્રક્ચર્સને ફરજિયાતપણે કવર કરવાના છે. બિલકુલ એક પણ માળખું બાકાત ન રહી જવું જોઈએ. જો કોઈ વિખેરાયેલા અને છૂટાછવાયા વિસ્તારો હોય તો તેનો પણ ખૂબ કાળજીપૂર્વક સમાવેશ થવા જોઈએ. અને હા, એ ખાસ જોવાનું છે કે એકલા કે અલગ પડેલા મકાનોની ગણતરી માત્ર એક જ વાર થાય. ડેટામાં કોઈ પણ પ્રકારનું ડુપ્લિકેશન તો બિલકુલ ન જ થવું જોઈએ. ત્યારબાદ આપણે પ્રેમિસિસ એટલે કે પરિસરની વ્યાખ્યા સમજીએ. પ્રેમિસિસ એટલે એક મકાન કે ઘર અને તેની સાથે જોડાયેલી જમીન કે સામાન્ય જગ્યાઓ. એક સ્પષ્ટતા કરી દઉં કે આ જગ્યાની ફરતે કોઈ કમ્પાઉન્ડ વોલ કે ફેન્સિંગ હોય કે ન હોય, તેનાથી પ્રેમિસિસની વ્યાખ્યામાં કોઈ જ ફરક પડતો નથી. તે પ્રેમિસિસ જ કહેવાશે. જટિલ પ્રેમાઇસિસ કોને કહેવાય? સ્ક્રીન પરનું આ ઉદાહરણ જુઓ. એક જ વ્યાખ્યાયિત સીમાની અંદર રહેણાંક અને બિનરહેણાંક એમ અનેક અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. આ બધું મળીને એક આખું પ્રેમાઇસિસ બને છે. સેક્શન 2 બિલ્ડિંગ્સ અને સેન્સસ હાઉસીસ. ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં જઈએ અને વ્યક્તિગત સ્ટ્રક્ચરના સ્તર પર વાત કરીએ. અહીં આપણે એક સામાન્ય બિલ્ડિંગ અને એક સેન્સસ હાઉસ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીશું. બિલ્ડિંગની ભૌતિક જરૂરિયાતો સમજીએ તો તે સામાન્ય રીતે જમીન પર આવેલું એક એવું સળંગ માળખું છે જેમાં 4 દિવાલો અને એક છત હોય અને જ્યાં એક સામાન્ય વ્યક્તિ સરળતાથી રહી શકે અથવા પ્રવેશ કરી શકે. આમાં બહુમાળી ફ્લેટ તો આવે જ, પણ સાથે સાથે શંકુ આકારની ઝૂંપડીઓ જેવા બિનપરંપરાગત સ્ટ્રક્ચર્સ પણ ચોક્કસપણે બિલ્ડિંગની વ્યાખ્યામાં લાયક ઠરે છે. આ મુદ્દો ખરેખર ખૂબ જ અગત્યનો છે. તમારે એ સમજવાનું છે કે કઈ વસ્તુ બિલ્ડિંગ નથી.
કોઈપણ ખુલ્લો પ્લોટ કે છત વગરના માત્ર બાંધકામ હેઠળના સ્થળને એન્યુમરેટર ક્યારેય સેન્સસ નંબર નહીં આપે. યાદ રાખો, સેન્સસ નંબર માત્ર વાસ્તવિક અને પૂર્ણ માળખાને જ આપવામાં આવે છે. તો પછી સેન્સસ હાઉસ શું છે? આ એક બિલ્ડિંગ અથવા બિલ્ડિંગનો એવો ભાગ છે જેને એક અલગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે તેને રસ્તા, સામાન્ય આંગણા કે સીડી પરથી પોતાનું એક અલગ મુખ્ય પ્રવેશદ્વાર હોય છે. અહીં બરાબર ધ્યાન આપજો, આ અલગ મુખ્ય પ્રવેશદ્વાર હોવું જ આની સૌથી નિર્ણાયક લાક્ષણિકતા છે. બહુમાળી ઇમારત એટલે કે ફ્લેટ્સના કિસ્સામાં આ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. અહીં આખું સ્ટ્રક્ચર એક જ બિલ્ડિંગ છે, બરાબર? પરંતુ દરેક ફ્લેટ કે જેને પોતાનો અલગ દરવાજો છે તે દરેક એક અલગ અને સ્વતંત્ર સેન્સસ હાઉસ ગણાશે. સેક્શન 3 ડિફાઇનિંગ ધ હાઉસહોલ્ડ. ભૌતિક ઇમારતોની ઓળખ તો થઈ ગઈ. હવે આપણું ધ્યાન અંદર રહેતા લોકો અને હાઉસહોલ્ડ એટલે કે કુટુંબને વ્યાખ્યાયિત કરવા પર કેન્દ્રિત કરીશું. આ વાક્ય મગજમાં બરાબર ફિટ કરી લેજો. સામાન્ય રસોડું એ કુટુંબને ઓળખવા માટેની સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક કડી છે. હા, વ્યક્તિઓ વચ્ચે લોહીનો સંબંધ હોય કે ન હોય, પરંતુ સામાન્ય રસોડું વહેંચવું એ જ બાબત તેમને એક હાઉસહોલ્ડ યુનિટમાં બાંધે છે. હાઉસહોલ્ડ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલું, નોર્મલ હાઉસહોલ્ડ, જેમાં સંબંધિત અથવા અસંબંધિત લોકો હોય છે, જેઓ એક સામાન્ય રસોડું વહેંચે છે, ભલે તેઓ કામના કારણે ક્યારેક બહારથી જમતા હોય. બીજું, ઇન્સ્ટિટ્યુશનલ હાઉસહોલ્ડ, જેમાં હોસ્ટેલ કે જેલ જેવી સંસ્થામાં રહેતા અસંબંધિત લોકો એક સામાન્ય રસોડું વહેંચે છે. અને ત્રીજું, હાઉસલેસ હાઉસહોલ્ડ. અહીં એક ખાસ સૂચના છે. એન્યુમરેટરે સ્પષ્ટપણે યાદ રાખવાનું છે કે રસ્તા પર કે ખુલ્લામાં રહેતા લોકોનો આ ચોક્કસ હાઉસ લિસ્ટિંગ તબક્કામાં બિલકુલ સમાવેશ કરવાનો નથી. આ એક રસપ્રદ કિસ્સો છે. પેઇંગ ગેસ્ટ અથવા પીજીના કિસ્સામાં શું કરવું? આ નિર્ણય સંપૂર્ણપણે આપણા પેલા રસોડાના નિયમ પર જ આધારિત છે. જો પીજીના બધા લોકો એક સામાન્ય રસોડું વહેંચતા હોય તો તે વન ઇન્સ્ટિટ્યુશનલ હાઉસહોલ્ડ છે. પરંતુ જો સામાન્ય રસોડું ન હોય અને સૌ પોતાનું અલગ જમતા હોય તો દરેક રહેવાસીને અલગ નોર્મલ હાઉસહોલ્ડ ગણવામાં આવશે. હેડ ઓફ હાઉસહોલ્ડ અથવા કુટુંબના વડા કોણ છે? આ એવી વ્યક્તિ છે જેને કુટુંબના સભ્યો વડા તરીકે સ્વીકારે છે અને જે સામાન્ય રીતે ઘરની મુખ્ય જવાબદારી નિભાવે છે. ઉંમર, જાતિ કે કમાની જેવી બાબતો પરથી જાતે કોઈ જ પૂર્વધારણા બાંધવાની નથી. વડા કોઈપણ જાતિ કે ઉંમરની યુવાન વ્યક્તિ પણ હોઈ શકે છે. સંસ્થાઓના કિસ્સામાં નિયુક્ત વોર્ડન અથવા મેનેજર વડા ગણાશે. સેક્શન 4 ધી આર્ટ ઓફ ક્વેશ્ચનિંગ. ડેટાની ચોકસાઈ માટે આ અત્યંત જરૂરી છે. આ વિભાગમાં આપણે ઓળખાયેલા પરિવારો પાસેથી સાચો અને સચોટ ડેટા એકત્રિત કરવાની પદ્ધતિઓ સમજીશું. આ ફનેલ ઓફ એરર્સને ધ્યાનથી જુઓ. ઇન્યુમરેટરના પ્રશ્ન પૂછવાની રીતમાં થયેલો એક નાનો ફેરફાર, શબ્દોનું ખોટું અર્થઘટન અથવા ઉતાવળમાં પૂછાયેલો એક પ્રશ્ન રાષ્ટ્રભરમાં ડેટાની કેટલી મોટી ભૂલો સર્જી શકે છે. આ આખી સિસ્ટમ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણે ડેટાની શુદ્ધતા જાળવવા માટે એન્યુમરેટરે ઉત્તરદાતાને પ્રશ્નો પૂછતી વખતે એકદમ તટસ્થ રહેવાનું છે. જવાબો સ્પષ્ટ કરવા માટે માત્ર તટસ્થ પૂછપરછ કરો. પોતાના અંગત મંતવ્યો કે અર્થઘટન ઉમેરવાનું બિલકુલ ટાળો, જેથી ઉત્તરદાતાના જવાબ પર કોઈપણ પ્રકારનો પ્રભાવ કે પૂર્વગ્રહ ન પડે. સેક્શન 5 ડિજિટલ મોડ ડેટા કલેક્શન. હવે આપણે ટેકનોલોજીકલ અમલીકરણના તબક્કામાં આવી ગયા છીએ. અહીં આપણું સંપૂર્ણ ફોકસ સેન્સસ ઇન ડિજિટલ મોડ અને ટેકનોલોજી દ્વારા કેવી રીતે કામ કરવું તેના પર રહેશે. આ છે આપણી HLO એપનું ઇન્ટરફેસ. અહીં ડેટા કલેક્શન થ્રુ ડિજિટલ મીન્સ માટે તમામ માહિતી ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈથી દાખલ કરવી ફરજિયાત છે. આ એક જ એપ્લિકેશન સમગ્ર દેશમાં આ પ્રક્રિયાને પ્રમાણભૂત અને સમાન બનાવે છે. ડેટા સિંક કરવા માટે 5 થી 6નો નિયમ સમજી લેવો ખૂબ જ અગત્યનો છે. ડેટા દાખલ કર્યા પછી અને સારાંશની સમીક્ષા કર્યા પછી કોઈપણ પ્રકારનો ડેટા લોસ ન થાય તે માટે ઇન્યુમરેટરે દર 5 થી 6 પરિવારોનો ડેટા કલેક્ટ કર્યા પછી તરત જ તેને સેન્ટ્રલ સર્વર પર સિંક કરવો ફરજિયાત છે. આ નિયમ ક્યારે ભૂલતા નહીં. સેક્શન 6 રોલ્સ એન્ડ ફાઇનલ સબમિશન. ચાલો આ અગત્યની તાલીમના અંતિમ પડાવ પર પહોંચીએ. અહીં આપણે HLBમાં કામગીરીને ઔપચારિક રીતે અને કોઈ પણ ભૂલ વગર પૂર્ણ કરવાના અંતિમ પગલાઓ સમજીશું. આખી પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ ગણાય છે
જ્યારે એન્યુમરેટર પોતાની એપમાં HLBને પૂર્ણ તરીકે માર્ક કરે છે. ત્યારબાદ સુપરવાઇઝર એ આખા બ્લોકની સંપૂર્ણ ચકાસણી કરવાની હોય છે. સુપરવાઇઝર 100% કવરેજની પુષ્ટિ કરે છે, ચોકસાઈ પ્રમાણિત કરે છે અને ખાતરી કરે છે કે ડેટા કલેક્શન થ્રુ ડિજિટલ મીન્સની પ્રક્રિયા સંપૂર્ણ રીતે અને કોઈપણ વસ્તુ બાકાત રાખ્યા વિના સબમિટ થઈ ગઈ છે. આ તાલીમમાં ધ્યાનપૂર્વક જોડાવા અને આ મહત્વપૂર્ણ ખ્યાલો સમજવા બદલ આપ સૌનો આભાર. નમસ્કાર ઇન્યુમરેટર અને સુપરવાઇઝર મિત્રો. આજના આ ખાસ તાલીમ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે HLO એપના પ્રશ્ન 1 થી 8 પર એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બસ ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહની આખી પ્રક્રિયાને એકદમ સરળ, ઝડપી અને 100% સચોટ બનાવવાનો. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. હવે આ એપનો ફ્લો છે ને એ બિલકુલ તમારી ફિલ્ડની વાસ્તવિક કામગીરી સાથે મેળ ખાય એ રીતે જ ડિઝાઇન કરાયો છે. આપણે મુખ્ય 3 ભાગ જોવાના છીએ. પહેલું ઓળખની વિગતો, બીજું ભૌતિક લાક્ષણિકતાઓ અને સામગ્રી, અને ત્રીજું ઘરનો ઉપયોગ અને તેની સ્થિતિ. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ઓળખની વિગતો એટલે કે લોકેશન અને નંબરિંગ. જો સાચું લોકેશન અને સચોટ નંબરિંગ એ કોઈ પણ ડેટાનો પાયો છે. જો પાયામાં જ ભૂલ થઈ ગઈ તો આગળની આખી ગણતરી ખોરવાઈ શકે છે, બરાબર ને? એટલે આ સમજવું ખૂબ જ અગત્યનું છે. હવે તમારી સ્ક્રીન પર જુઓ. HLO એપમાં સૌથી ઉપર પ્રશ્ન 1 દેખાશે, લાઇન નંબર. અહીં એક બહુ જ સરસ વાત એ છે કે આ ફિલ્ડ ડિસેબલ છે, એટલે કે તમારે અહીં કંઈ જ ટાઈપ નથી કરવાનું. એપ જાતે જ આ નંબર જનરેટ કરશે અને જેમ જેમ તમે આગળ વધશો એમ ક્રમશઃ તેને વધારતી જશે. તમારો ઘણો સમય બચી જશે. હવે પ્રશ્ન 2 અને 3માં ખાસ ધ્યાન આપજો. આમાં જરાય કન્ફ્યુઝ થવાનું નથી. પ્રશ્ન 2 છે બિલ્ડિંગ નંબર. આ એ નંબર છે જે સ્થાનિક સત્તામંડળે સત્તાવાર રીતે આપ્યો હોય. જો આવો કોઈ જ નંબર ન હોય તો ચિંતા નહીં, જાતે જ એક ક્રમિક નંબર આપો અને આગળ CN લગાવી દો. હવે એની સામે પ્રશ્ન 3 જુઓ. વસ્તી ગણતરી ઘર નંબર. આ નંબર ભલે એપ જાતે જનરેટ કરતી હોય, પણ એક ઇન્યુમરેટર તરીકે તમારે આ નંબર માર્કર પેનથી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ફરજિયાતપણે લખવાનો જ છે. આ નિયમ ખાસ યાદ રાખજો. ફિલ્ડમાં કામ કરતી વખતે એક સામાન્ય ભૂલ થતી હોય છે અને એ આપણે ટાળવાની છે. ખુલ્લા પ્લોટ કે પછી એવી બાંધકામ સાઇટ જ્યાં હજુ છત જ નથી બની તેને બિલ્ડિંગ નંબર બિલકુલ આપી શકાય નહીં. પછી ભલેને સ્થાનિક સત્તામંડળે તેને પ્રોપર્ટી ટેક્સ માટે કોઈ નંબર કેમ ના આપ્યો હોય. છત વગરનું માળખું બિલ્ડિંગ નથી. આ વાત મગજમાં એકદમ ફિટ કરી લેજો. તમારી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે એક નાનકડી પ્રોટેપ આપો. જ્યારે એક જ બિલ્ડિંગમાં એક કરતાં વધુ વસ્તી ગણતરી ઘરો હોય ત્યારે દરેક વખતે બધી જ વિગતો ફરીથી ભરવાની કોઈ જરૂર નથી. એપમાં રિપીટ અને ન્યૂ બટન આપેલા જ છે. આનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો અને તમારો કિંમતી સમય બચાવો. ઓકે, હવે આપણે આપણા બીજા મુખ્ય વિભાગ પર આવીએ છીએ, ભૌતિક લાક્ષણિકતાઓ અને સામગ્રી. આમાં પ્રશ્ન 4 થી 6 આવશે. અત્યાર સુધી આપણે જોયું કે ઘર ક્યાં છે. હવે આપણે એ જોવાનું છે કે આ માળખું શેનું બનેલું છે. હવે પછીના 3 પ્રશ્નો માટે એક સુવર્ણ નિયમ યાદ રાખી લો. પ્રીડોમિનન્ટ મટીરિયલ એટલે કે મુખ્ય સામગ્રી. તમારે હંમેશા એ જ સામગ્રી પસંદ કરવાની છે જે સૌથી મોટો ભાગ અથવા સૌથી વધુ વિસ્તાર કવર કરતી હોય. આ એક જ નિયમ તમને ક્યારેય ભૂલ નહીં કરવા દે. તો જુઓ, પ્રશ્ન 4 છે ફ્લોર એટલે કે ભોંયતળિયા વિશે. આમાં 1 થી 7 કોડ છે. કોડ 1 માટી, 2 લાકડું કે વાંસ, 3 પાકી ઈંટ, 4 પથ્થર, 5 સિમેન્ટ, 6 મોઝેક કે ફ્લોર ટાઇલ્સ અને 7 અન્ય કોઈ સામગ્રી માટે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ઘરમાં લિવિંગ રૂમમાં ફર્સ્ટ ક્લાસ મોઝેક ટાઇલ્સ છે, પણ બાકીના બેડરૂમ અને રસોડામાં સાદું સિમેન્ટનું જ ભોંયતળિયું છે. તો અહીં મોટો ભાગ સિમેન્ટનો હોવાથી તમારે કોડ 5 જ પસંદ કરવાનો રહેશે. અને હા, ગ્રેનાઇટ કે માર્બલ હોય તો એ કોડ 4 એટલે કે પથ્થરમાં જ આવશે, બરાબર? આગળ વધીએ પ્રશ્ન 5 પર, જે દિવાલની મુખ્ય સામગ્રી વિશે છે. એપમાં તમને 10 વિકલ્પોનું એક લિસ્ટ દેખાશે. કોડ 1 ઘાસ કે વાંસ, કોડ 2 પ્લાસ્ટિક, કોડ 3 માટી,
કોડ 4 લાકડું, એવી રીતે છેક કોડ 9 કોન્ક્રીટ અને કોડ 0 અન્ય સામગ્રી સુધીના ઓપ્શન્સ છે. તમારે ધ્યાનપૂર્વક સાચો કોડ સિલેક્ટ કરવાનો છે. પણ દિવાલની સામગ્રી નક્કી કરવામાં એક બહુ મોટી ચેલેન્જ આવે છે. જો દિવાલ પર બહારથી સરસ મજાનું પ્લાસ્ટર કે કલર કરેલો હોય તો માત્ર અનુમાન ના લગાવતા. અહીં આપણે પ્લાસ્ટર પ્રોબ રૂલ વાપરવાનો છે. સીધું જ ઉત્તરદાતાને પૂછો કે ભાઈ, આ પ્લાસ્ટરની અંદર કઈ મુખ્ય સામગ્રીનો ઉપયોગ થયો છે? અંદર પાકી ઈંટો છે કે પછી પથ્થર? માત્ર જોઈને ક્યારેય અંદાજો નથી લગાવવાનો. દિવાલના કોડ્સમાં થોડી વધુ સ્પષ્ટતા કરી દઈએ. જો કોઈ સ્થાનિક સામગ્રી જેમ કે એકરા વાપરી હોય તો એ કોડ 1માં આવશે. જો પ્લાયબોર્ડ વાપર્યા હોય તો એ લાકડું ગણાશે અને કોડ 4માં જશે. એ જ રીતે એશ બ્રિક્સ હોય તો કોડ 8માં અને સિમેન્ટ બ્રિક્સ હોય તો તેને આપણે કોન્ક્રીટ ગણીને કોડ 9માં મૂકીશું. આ નાની નાની વિગતો જ આપણો ડેટા એકદમ પરફેક્ટ બનાવશે. હવે આવે છે પ્રશ્ન 6. છતની સામગ્રી. અહીં ખાસ નોંધજો, આપણે બહારની છતની વાત કરીએ છીએ જે વરસાદ કે તડકા સામે રક્ષણ આપે છે, ઘરની અંદરની સીલિંગની નહીં. અહીં પણ 1 થી 0 કોડ છે. જો દેશી હાથ બનાવટના નળિયા હોય તો કોડ 3, સ્લેટ અથવા શિંગલ માટે કોડ 7. અને ધારો કે કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો તમે જે ફ્લોરની ગણતરી કરી રહ્યા છો તેના આરસીસી સ્લેબ માટે કોડ 9 નોંધવાનો રહેશે. એકદમ સિમ્પલ. તો હવે આપણે આજના સત્રના અંતિમ અને ત્રીજા ભાગ પર પહોંચી ગયા છીએ, ઘરનો ઉપયોગ અને તેની સ્થિતિ. પ્રશ્ન 7 અને 8 આના વિશે જ છે. ચાલો તે પણ સમજી લઈએ. પ્રશ્ન 7માં તમારે નોંધવાનું છે કે ઘરનો ખરેખર શું ઉપયોગ થઈ રહ્યો છે. અહીં 10 વિકલ્પો આપેલા છે. 1 એટલે રહેઠાણ, 2 એટલે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ, દુકાન હોય તો 3, ખાલી પડ્યું હોય તો 0. તમારે બસ એ જોવાનું છે કે વાસ્તવિક સ્થિતિ શું છે અને તે મુજબનો યોગ્ય કોડ સિલેક્ટ કરવાનું છે. આ પ્રશ્નમાં એપનું એક અતિ મહત્વનું લોજિક સેટ કરેલું છે જે તમારે ખાસ સમજવાનું છે. જો તમે પ્રશ્ન 7માં કોડ 3 થી 9 અથવા 0 પસંદ કરશો અથવા ઇઝ લોક્ડ પર ટિક કરશો તો એપ તમને સીધી જ પ્રશ્ન 34 પર લઈ જશે. ગભરાશો નહીં, આ કોઈ ટેકનિકલ ખામી નથી. બિનરેણાંક અથવા ખાલી ઘરો માટે એપ ઓટોમેટિકલી બાકીના પ્રશ્નો સ્કીપ કરીને સીધી મોબાઈલ નંબરની વિગત જ માંગે છે. આ એકદમ નોર્મલ છે. અને હવે આવે છે પ્રશ્ન 8, ઘરની સ્થિતિ. આ પ્રશ્ન માત્ર ને માત્ર સામાન્ય કુટુંબ માટે જ ખુલે છે, એટલે કે જ્યાં તમે પ્રશ્ન 7માં કોડ 1 અથવા 2 પસંદ કર્યો હોય. અહીં 3 જ ઓપ્શન છે. કોડ 1 એટલે સારી સ્થિતિ, કોડ 2 એટલે રહેવાલાયક, એટલે કે જો છતમાંથી થોડું પાણી ટપકતું હોય કે નાના સમારકામની જરૂર હોય તો પણ તે રહેવાલાયક જ ગણાય, અને કોડ 3 એટલે સાવ જર્જરિત. આમાં તમારે ઉત્તરદાતાને પૂછીને તેમની પરિસ્થિતિનું સાચું આકલન નોંધવાનું છે. પ્રશ્ન 1 થી 8માં દર્શાવેલ આ વ્યાખ્યાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહની 100% સફળતાની ચાવી છે. આ ચોકસાઈ જ એ સુનિશ્ચિત કરશે કે ફિલ્ડમાં તમારી કામગીરી એકદમ ઉત્કૃષ્ટ અને સંપૂર્ણપણે ત્રુટિરહિત રહે. તમે હવે આ મહત્વપૂર્ણ કામગીરી માટે સંપૂર્ણ રીતે સજ્જ છો. નમસ્કાર એન્યુમેરેટર અને સુપરવાઇઝર મિત્રો. ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનની આ અત્યંત મહત્વપૂર્ણ સમજૂતીમાં સ્વાગત છે. આજે આપણે ઘરયાદી પ્રક્રિયામાં એપ્લિકેશન દ્વારા ડેટા કેવી રીતે દાખલ કરવો તેના ઉપર ફોકસ કરીશું. ખાસ કરીને પ્રશ્ન 9 થી 16ની વિગતોને એકદમ ચોકસાઈથી કેવી રીતે નોંધવી તે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. આપણો આજનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. 1. કુટુંબની પ્રાથમિક વિગતો. 2. મુખ્ય માણસની ઓળખ. 3. સામાજિક શ્રેણીની માહિતી. 4. માલિકી અને રહેણાંકના રૂમ. અને છેલ્લે 5. દંપતીઓ અને સમાપન. બસ આટલા જ મુદ્દા કવર કરવાના છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે કુટુંબની પ્રાથમિક વિગતો. વાત કરીએ પ્રશ્ન 9ની, જે કુટુંબ નંબર વિશે છે. હવે અહીં એકદમ સિમ્પલ વસ્તુ એ છે કે આ ફિલ્ડ એપ્લિકેશનમાં પહેલેથી જ ડિસેબલ રાખવામાં આવ્યું છે. સિસ્ટમ પોતે જ સામાન્ય રહેઠાણો માટે યોગ્ય કુટુંબ નંબર ઓટોમેટિકલી જનરેટ કરી લેશે. આપણે આમાં કોઈ જ મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર નથી. બધું જ આપમેળે થશે. પણ હા, એક ખાસ નોંધવા જેવી બાબત છે. સંસ્થાકીય કુટુંબ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ હાઉસહોલ્ડના કિસ્સામાં એપ્લિકેશન આપમેળે 999 કોડ ફાળવી દેશે. અને બીજી એક મહત્વની વાત,
જો કોઈ ઘર લોક એટલે કે તાળું મારેલું દર્શાવવામાં આવ્યું છે તો એપ્લિકેશન તેને કોઈ કુટુંબ નંબર આપશે જ નહીં. આગળ વધીએ પ્રશ્ન 10 તરફ, જેમાં સામાન્ય રીતે રહેતા કુલ વ્યક્તિઓની ગણતરી કરવાની છે. અહીં એકદમ ધ્યાન રાખવાનું છે કે આ ગણતરીમાં ઘરના તમામ સામાન્ય રહેવાસીઓ આવી જવા જોઈએ. નાના બાળકો, વૃદ્ધો અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ બિલકુલ રહી ન જાય તેની પૂરી ચોકસાઈ રાખવાની છે. જો ઘરના કોઈ સભ્ય કામચલાઉ બહાર ગયા હોય ને તો પણ તેમને ગણતરીમાં ચોક્કસ લેવાના છે. પણ એક ખાસ યાદ રાખજો કે કામચલાઉ આવેલા મુલાકાતીઓ કે મહેમાનોને આમાં સામેલ કરવાના નથી. હવે પહોંચ્યા છીએ વિભાગ 2 પર, જેમાં આપણે સમજીશું મુખ્ય માણસની ઓળખ. પ્રશ્ન 11માં કુટુંબના મુખ્ય માણસની માહિતી પૂછવામાં આવી છે. મુખ્ય માણસ એટલે એવી વ્યક્તિ કે જે ઘર ચલાવવાની મુખ્ય જવાબદારી ઉઠાવે છે અને મહત્વના નિર્ણયો લે છે. અહીં એક ગેરસમજ દૂર કરવી બહુ જરૂરી છે. એ બિલકુલ જરૂરી નથી કે આ વ્યક્તિ ઘરના સૌથી વડીલ જ હોય અથવા સૌથી વધુ કમાતા હોય કે પછી પુરુષ જ હોય. તે કોઈ પણ ઉંમર કે જાતિના હોઈ શકે છે. બસ મુખ્ય જવાબદારી તેમની હોવી જોઈએ. અને જો સંસ્થાકીય કુટુંબની વાત કરીએ તો મુખ્ય માણસ તરીકે તે સંસ્થાના ઇન્ચાર્જનું અંગત નામ ક્યારેય નથી લખવાનું. તેના બદલે માત્ર તેમનો હોદ્દો એટલે કે ડેઝિગ્નેશન જ નોંધવાનું છે, જેમ કે વોર્ડન, મેનેજર વગેરે. આગળનો ભાગ છે વિભાગ 3, સામાજિક શ્રેણીની માહિતી. પ્રશ્ન 12માં કુટુંબના મુખ્ય માણસની જાતિ વિશે નોંધવાનું છે. આ માટે સિમ્પલ કોડ્સ છે. 1 પુરુષ માટે, 2 સ્ત્રી માટે અને 3 ટ્રાન્સજેન્ડર વ્યક્તિ માટે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે જવાબ આપનાર જે જણાવે તે જ આપણે નોંધવાનું છે. આપણે જાતે કોઈ જ ધારણાઓ બાંધવાની નથી. અને હા, સંસ્થાકીય કુટુંબો માટે આ પ્રશ્ન એપ્લિકેશનમાં સ્કીપ કરવાનો છે. પ્રશ્ન 13 ખૂબ જ મહત્વનો છે, જે SC, ST કે અન્ય સામાજિક શ્રેણી વિશે છે. અહીં ધાર્મિક નિયમોનું એકદમ ચુસ્તપણે પાલન થવું જોઈએ. કોડ 1 અનુસૂચિત જાતિ એટલે કે SC માટે છે, જે નિયમ મુજબ માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મમાંથી જ હોઈ શકે છે. જ્યારે કોડ 2 અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે છે, જે કોઈ પણ ધર્મના હોઈ શકે છે. આ તફાવત બરાબર યાદ રાખવાનો છે. જો મુખ્ય માણસ SC કે ST બંનેમાંથી કોઈ ન હોય તો સીધો કોડ 3 એટલે કે અન્ય પસંદ કરવાનો છે. આ માહિતીને ક્રોસ ચેક કરવા માટે ધર્મ વિશે પણ પૂછી શકાય છે. અને એપ્લિકેશનમાં આપેલી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી સાથે જાતિ અને જનજાતિના નામની ચકાસણી કરવી પણ એટલી જ જરૂરી છે. યાદ રહે, સંસ્થાકીય કુટુંબ માટે આ પ્રશ્ન 13 પણ એપ્લિકેશનમાં છોડી દેવાનો રહેશે. હવે આપણે આવી ગયા છીએ વિભાગ 4 પર, જેમાં માલિકી અને રહેણાંકના રૂમ વિશે ચર્ચા કરીશું. એપ્લિકેશનમાં પ્રશ્ન 14 થી 16 એક સાથે જ જોવા મળે છે, જેમાં ઘરની માલિકીનો દરજ્જો, રહેણાંકના રૂમની સંખ્યા અને દંપતીઓની માહિતી ક્રમબદ્ધ રીતે ભરવાની હોય છે. આ રીતે બધી માહિતી એક જ જગ્યાએ હોવાથી ડેટા એન્ટ્રીનું કામ ઘણું સ્મૂધ બની જાય છે. પ્રશ્ન 14માં ઘરની માલિકીનો દરજ્જો સમજવાનો છે. કોડ 1 માલિકીના ઘર માટે છે. અને ખાસ નોંધજો કે જો ઘર EMI કે હપ્તા પર ખરીદવામાં આવ્યું હોય તો પણ તે કોડ 1માં જ આવશે. જો ઘર ભાડાનું હોય અને ભારતમાં બીજે ક્યાંય પોતાનું ઘર હોય તો કોડ 2 લાગુ પડશે. પણ જો ભાડાના ઘરમાં રહેતા હોય અને બીજું કોઈ જ ઘર ન હોય તો કોડ 3 આવશે. અને કોડ 4 અન્ય કોઈ માટે છે, જેમાં નોકરીદાતાનું મફત ઘર, કુદરતી આશ્રયસ્થાનો કે અતિક્રમિત જમીન પરના ઘરનો સમાવેશ થાય છે. પ્રશ્ન 15 ઘરના રહેણાંકના રૂમની સંખ્યા વિશે છે. આમાં ગણતરીમાં માત્ર એવા જ રૂમ લેવાના છે જેમાં સામાન્ય રીતે રહી કે સૂઈ શકાતું હોય. એટલે કે લિવિંગ રૂમ, બેડરૂમ, ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ અને નોકરના રૂમનો સમાવેશ થશે. પણ ધ્યાન રાખજો, રસોડું, બાથરૂમ, શૌચાલય, સ્ટોર રૂમ કે વરંડાને ક્યારેય રહેણાંકના રૂમ તરીકે ગણવાના નથી. આમાં 2 બહુ જ મહત્વના અપવાદો છે. જો કોઈ એક જ રૂમનો ઉપયોગ રહેઠાણ અને દુકાન કે ઓફિસ એમ બંને માટે થતો હોય તો રૂમની સંખ્યા 0 નોંધવાની છે. એ જ રીતે જો કોઈ રહેઠાણનો રૂમ એકથી વધુ અલગ અલગ કુટુંબો વહેંચીને વાપરતા હોય તો કોઈ પણ કુટુંબ માટે તેની ગણતરી કરવાની નથી. એટલે ત્યાં પણ 0 જ આવશે. આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. અને છેલ્લો વિભાગ 5 દંપતીઓ અને સમાપન. પ્રશ્ન 16 કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા વિશે છે. અહીં અત્યારના સમય પ્રમાણે એક વ્યાપક વ્યાખ્યા લાગુ પડે છે.
ઔપચારિક રીતે લગ્ન કરેલા યુગલો તો આમાં આવે જ, પણ સાથે સાથે જો કોઈ કપલ લાંબા સમયથી સ્થિર લિવ ઇન રિલેશનશિપમાં રહેતું હોય તો તેમને પણ પરિણીત દંપતી તરીકે જ ગણવામાં આવશે. આ એકદમ ક્લિયર હોવું જોઈએ. એપ્લિકેશનમાં આ ડેટા માટે એક કડક ગાણિતિક નિયમ છે. પરિણીત દંપતીઓની મહત્તમ સંખ્યા પ્રશ્ન 10માં નોંધાયેલા કુલ વ્યક્તિઓની સંખ્યા કરતાં હંમેશા ઓછી જ હોવી જોઈએ. સરળ ભાષામાં કહીએ તો કુલ વ્યક્તિઓમાંથી એક બાદ કરો, તેનાથી વધુ દંપતી હોઈ શકે જ નહીં. અને હા, જો કોઈ વ્યક્તિ એકલી જ રહેતી હોય અથવા ઘરમાં કોઈ દંપતી ન હોય તો સિમ્પલી 0 નોંધવાનું છે. તો મિત્રો, આ બધી જ વિગતોનું વ્યક્તિગત અર્થઘટન કર્યા વિના આપેલી માર્ગદર્શિકા મુજબ જ સચોટ પાલન કરવું એ ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનની સફળતાનો મુખ્ય પાયો છે. ચોક્કસ કોડ અને વ્યાખ્યાઓને વળગી રહેવાથી જ આપણે એકદમ સચોટ અને વિશ્વસનીય રાષ્ટ્રીય ડેટા તૈયાર કરી શકીશું. આ જ સંપૂર્ણ સુસંગતતા ભવિષ્યના આયોજનો માટેનો મજબૂત આધારસ્તંભ બનશે. નમસ્કાર. આજના આ ખાસ સત્રમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડિજિટલ માધ્યમ દ્વારા ડેટા સંગ્રહ એટલે કે હાઉસ લિસ્ટિંગ અંગે વાત કરવાના છીએ. ખાસ કરીને ઇન્યુમરેટર્સ અને સુપરવાઇઝર્સ માટેની આ ખૂબ જ મહત્વની કામગીરી છે. આપણું પૂરું ફોકસ પ્રશ્ન 17 થી 25 પર રહેશે, જે કુટુંબને મળતી પાયાની સુવિધાઓ વિશેની માહિતી આપે છે. તો ચાલો જરાય વિલંબ કર્યા વગર સીધી જ શરૂઆત કરીએ. તો આપણો આજનો એજન્ડા એકદમ ક્લિયર અને વ્યવસ્થિત છે. સૌથી પહેલાં આપણે પીવાના પાણીથી શરૂઆત કરીશું, પછી પ્રકાશનો સ્ત્રોત, શૌચાલયની વ્યવસ્થા, ગંદા પાણીનો નિકાલ, સ્નાનગૃહ અને છેલ્લે રસોડું અને ઈંધણ વિશે જાણીશું. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. શરૂ કરીએ વિભાગ 1થી. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત અને તેની ઉપલબ્ધતા. હવે સ્ક્રીન પર જુઓ. આ એક્ઝેક્ટ એજ એપ ઇન્ટરફેસ છે, જેનો ઉપયોગ એન્યુમરેટર્સ ફિલ્ડમાં જઈને ડેટા નોંધવા માટે કરવાનો છે. પ્રશ્ન 17 કુટુંબના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત અંગે છે. હવે અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો કોઈ કુટુંબ એક કરતાં વધારે સ્ત્રોત વાપરતું હોય ને, તો આખા વર્ષ દરમિયાન જે સ્ત્રોતનો સૌથી વધુ વખત ઉપયોગ થતો હોય, બસ એ જ અહીં નોંધવાનો છે. એકદમ સિમ્પલ છે, બરાબર? તો પ્રશ્ન 17 માટે આપણી પાસે કુલ 10 કોડ્સ છે. ચાલો એને ફટાફટ સમજી લઈએ. કોડ 1 છે શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી. કોડ 2 છે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી. કોડ 3 કૂવા માટે છે, ભલે તે ખુલ્લો હોય કે ઢાંકેલો. કોડ 4 હેન્ડપંપ માટે છે, એટલે કે જ્યાં હાથેથી પાણી ખેંચવામાં આવતું હોય. કોડ 5 ટ્યુબવેલ કે બોરવેલ માટે, જ્યાં ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપ વપરાય છે. આ ઉપરાંત કુદરતી સ્ત્રોતો માટે કોડ 6 ઝરણું, કોડ 7 નદી કે નહેર અને કોડ 8 તળાવ માટે છે. કોડ 9 પેકેજ્ડ પાણી, એટલે કે કોમર્શિયલ બોટલવાળું શુદ્ધ પાણી દર્શાવે છે. અને જો ટેન્કર કે વરસાદના પાણી જેવો કોઈ અન્ય સ્ત્રોત હોય તો એના માટે 0 નોંધવાનો રહેશે. હવે અહીંયા સૌથી મોટી ગેરસમજ થતી હોય છે, એટલે આ તફાવત બરાબર સમજી લેજો. કોડ 1 એટલે કે ટ્રીટેડ વોટર માત્ર ત્યારે જ નોંધવાનું છે જો એ પાણી સત્તાવાળાઓ કે કોમન આરઓ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને આપવામાં આવ્યું હોય. ધારો કે નળમાં અશુદ્ધ પાણી આવતું હોય અને કુટુંબ જાતે જ ઘરે આરઓ વાપરતું હોય કે પાણી ઉકાળતું હોય, તો પણ તે કોડ 2 એટલે કે અનટ્રીટેડ જ ગણાશે. હા, અને ઘરની બોટલોમાં ભરેલું નળનું પાણી ક્યારેય પેકેજ્ડ વોટર ગણાશે નહીં. આ નાની પણ ખૂબ અગત્યની વિગત છે. ચાલો પ્રશ્ન 18 પર આવીએ, જે પાણીના સ્ત્રોતના અંતર વિશે છે. આમાં ફક્ત 3 જ કોડ છે. કોડ 1 એટલે સ્ત્રોત ઘર કે પરિસરની અંદર જ છે, જેમાં જો પેકેજ્ડ પાણી ઘરે પહોંચાડવામાં આવતું હોય તો એનો પણ સમાવેશ થઈ જાય છે. કોડ 2 એટલે પરિસરની નજીક. પણ નજીક એટલે કેટલું? આ માટેના ચોક્કસ નિયમો છે. શહેરી વિસ્તાર હોય તો 100 મીટરની અંદર અને ગ્રામ્ય વિસ્તાર હોય તો 500 મીટરની અંદર. જો અંતર આ મર્યાદાથી વધી જાય તો સિમ્પલી તેને દૂર ગણીને કોડ 3 પસંદ કરી લેવાનો. આગળ વધીએ વિભાગ 2 તરફ. પ્રકાશનું એટલે કે લાઇટિંગનો મુખ્ય સ્ત્રોત. પ્રશ્ન 19 માટેનું ડિજિટલ ઇન્ટરફેસ કંઈક આવું દેખાશે. અગાઉ આપણે પાણીના સ્ત્રોતમાં જોયું, બિલકુલ એ જ રીતે અહીં પણ એ જ સ્ત્રોત નોંધવાનો છે જેનો છેલ્લા 12 મહિનામાં સૌથી વધુ સમય માટે ઉપયોગ થયો હોય. ડિજિટલ માધ્યમ દ્વારા ડેટા સંગ્રહ કરતી વખતે આ ઇન્ટરફેસ કામને ઘણું સરળ બનાવી દેશે. તો લાઇટિંગ માટે પ્રશ્ન 19ના આ 6 કોડ્સ છે. આ એકદમ સીધા અને સરળ છે, પણ એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે.
કોડ 1 વીજળી માટે છે. હવે જો કોઈ કુટુંબનું વીજળી કનેક્શન કદાચ ગેરકાયદેસર હોય તો પણ આપણે ફક્ત વીજળીનો ઉપયોગ ધ્યાનમાં લઈને કોડ 1 જ પસંદ કરવાનો છે. ત્યારબાદ કોડ 2 કેરોસીન માટે, કોડ 3 સોલાર માટે અને કોડ 4 અન્ય તેલ માટે છે, જેમાં ખાવાના કે ન ખાવાના કોઈપણ તેલનો સમાવેશ થાય છે. કોડ 5 અન્ય કોઈ સ્ત્રોત જેમ કે મીણબત્તી કે લાકડા માટે છે. અને જો એવી કોઈ જગ્યા હોય કે જ્યાં કુટુંબ પ્રકાશના કોઈ પણ સ્ત્રોતનો ઉપયોગ જ ન કરતું હોય તો ત્યાં કોડ 6 આવશે. હવે આવે છે વિભાગ 3 શૌચાલયની ઉપલબ્ધતા અને તેના પ્રકાર. પ્રશ્ન 20 શૌચાલયની ઉપલબ્ધતા વિશે વાત કરે છે અને તેમાં 4 કોડ્સ આપેલા છે. કોડ 1 એટલે એક્સક્લુઝિવ, જેનો ઉપયોગ ફક્ત એક જ કુટુંબ કરતું હોય, ભલે એ ઘરની અંદર હોય કે બહાર. હવે અહીં એક સામાન્ય ભૂલ થવાની શક્યતા છે. કોડ 2 એટલે સહિયારું શૌચાલય, જે અમુક મર્યાદિત કુટુંબો જ વાપરતા હોય. આ બાબત કોડ 3 એટલે કે જાહેર શૌચાલયથી તદ્દન અલગ છે. જાહેર શૌચાલય તો કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લું હોય છે, ભલે તે ફ્રી હોય કે પેમેન્ટવાળું. આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ રાખજો. અને જો શૌચાલય જ ન હોય, એટલે કે ખુલ્લી જગ્યા કે ખેતરમાં શૌચ માટે જતા હોય, તો કોડ 4 આવશે. એકવાર શૌચાલય છે કે નહીં તે નોંધાઈ જાય પછી પ્રશ્ન 21 તેના પ્રકાર વિશે પૂછે છે. આ ઇન્ટરફેસમાં તમે જોઈ શકો છો કે શૌચાલયના પ્રકાર માટે પૂરા 10 અલગ અલગ ટેકનિકલ ઓપ્શન્સ આપેલા છે. ચાલો આ 10 કોડ્સને વ્યવસ્થિત સમજી લઈએ. ફ્લશ કે પોર ફ્લશ. શૌચાલય માટે આપણી પાસે 3 કોડ છે. જો પાઇપવાળી ગટર સાથે જોડાયેલું હોય તો 1, સેપ્ટિક ટેન્ક સાથે હોય તો 2 અને શેરી કે ખાડા જેવી અન્ય કોઈ વ્યવસ્થા હોય તો 3. 2 ખાડાવાળી પદ્ધતિ માટે જો સ્લેબ હોય તો 4 અને ખુલ્લો ખાડો હોય તો 5. એ જ રીતે 1 ખાડાવાળી પદ્ધતિ માટે સ્લેબ હોય તો 6 અને ખુલ્લો ખાડો હોય તો 7. હવે સર્વિસ શૌચાલયની વાત કરીએ. જો મળની સફાઈ માણસ દ્વારા થતી હોય તો 8 અને પ્રાણીઓ દ્વારા થતી હોય તો 9. અંતે જો મળનો સીધો નિકાલ ખુલ્લી ગટરમાં થતો હોય તો કોડ 0 નોંધવાનો છે. જુઓ અહીં એક બહુ જ અગત્યનો સિદ્ધાંત યાદ રાખવાનો છે. એન્યુમરેટર્સે ખાસ એ જ જોવાનું છે કે વેસ્ટ મેનેજમેન્ટ માટે ખરેખર કઈ ટેકનોલોજી વપરાય છે. શૌચાલય કેટલું સાફ છે કે કેવું દેખાય છે તેના આધારે કોડ નથી આપવાનો. ઉદાહરણ તરીકે જો ખુલ્લા ખાડાને ક્યારેક કોઈ સાફ કરી જતું હોય તો પણ તેને સર્વિસ શૌચાલય ન જ કહી શકાય. આપણું મૂલ્યાંકન 100% ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા અને સ્નાનગૃહની સુવિધા. આ છે પ્રશ્ન 22નો ઇન્ટરફેસ. અહીં એન્યુમરેટર્સે નોંધવાનું છે કે કુટુંબમાંથી જે ગંદુ પાણી નીકળે છે તેનો નિકાલ ક્યાં થાય છે. હવે આ સાંભળવામાં એકદમ સિમ્પલ લાગે છે, પણ આમાં એક બહુ જ કડક નિયમ જોડાયેલો છે. અને આ નિયમ ખાસ મગજમાં બેસાડવા જેવો છે. પ્રશ્ન 22માં જ્યારે આપણે ગંદુ પાણી કહીએ છીએ ત્યારે તેનો મતલબ છે માત્ર રસોડાનું, કપડાં ધોવાનું કે નવાનું પાણી. આમાં શૌચાલયના પાણીનો સમાવેશ જરાય થતો નથી. હવે કોડ્સ જોઈએ. કોડ 1 બંધ ગટર માટે છે. કોડ 2 ખુલ્લી ગટર માટે છે. અને જો કોઈ ગટર વ્યવસ્થા જ ન હોય તો કોડ 3 છે. જો શૌચાલય અને ઘરનું ગંદુ પાણી એક જ કોમન ગટરમાં જતું હોય તો જે પ્રકારની મુખ્ય ગટર હોય એ જ કોડ આપવાનો. અને હા, જો પાણી સીધું બગીચામાં કે આંગણામાં જતું હોય અને કોઈ પાઇપલાઇન ના હોય તો તેને ગટર નથી માનીને કોડ 3 જ આપવાનો રહેશે. ચાલો પ્રશ્ન 23 પર જઈએ. આ સ્ક્રીન સ્નાનગૃહની સુવિધા વિશેની માહિતી એકઠી કરવા માટે છે. આમાં ફક્ત 3 જ વિકલ્પો છે. અહીંયા આપણું પૂરું ફોકસ સુવિધા છે કે નહીં તેની પર હોવું જોઈએ. ઘરમાં કેટલા બાથરૂમ છે તેની પર નહીં. જો પરિસરમાં એક્સક્લુઝિવ અથવા શેરિંગ બાથરૂમ હોય તો કોડ 1 આવશે. જો નહાવાની જગ્યા તો હોય પણ તેની ઉપર છત ન હોય તો કોડ 2 આવશે. અને જો પરિસરમાં આવી કોઈ જ વ્યવસ્થા ન હોય તો કોડ 3 નોંધવાનો. જો 2-3 કુટુંબો એક જ બાથરૂમ વાપરતા હોય તો પણ દરેક કુટુંબ માટે બાથરૂમ ઉપલબ્ધ છે એમ જ માનવામાં આવશે. અને હવે છેલ્લો વિભાગ 5 રસોડું, ગેસ અને રસોઈનું ઈંધણ. પ્રશ્ન 24 માટેનો આ સ્ક્રીન જુઓ. આ પ્રશ્ન ખરેખર એકસાથે 2 વસ્તુ પૂછે છે. રસોડાની વ્યવસ્થા અને એલપીજી કે પીએનજી કનેક્શન. એટલે જ આના કોડ્સ બહુ સ્માર્ટલી ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તે એક ચોક્કસ લોજિક ફોલો કરે છે. સુપરવાઇઝર્સે ખાસ એ જોવાનું છે કે ઇન્યુમરેટર્સ આ સાચી પદ્ધતિ જ ફોલો કરે. સૌથી પહેલાં એ નક્કી કરો કે રસોઈ ક્યાં બને છે.
જો રસોડામાં બનતી હોય તો ગેસ કનેક્શન હોય તો 1, ન હોય તો 2. જો રસોઈ ઘરની અંદર બનતી હોય પણ અલગ રસોડું ન હોય તો ગેસ સાથે 3 અને ગેસ વગર 4. જો ઘરની બહાર ખુલ્લામાં રસોઈ થતી હોય તો ગેસ સાથે 5 અને ગેસ વગર 6. અને એવું કોઈ કુટુંબ હોય જે રસોઈ જ ન કરતું હોય તો સીધો કોડ 7 આવશે. છે ને એકદમ સિમ્પલ ફ્લો. હવે પ્રશ્ન 25 માટે આપણી પાસે અલગ અલગ પ્રકારના ઈંધણોનું લિસ્ટ છે. સ્ક્રીન પર જુઓ. જલાઉ લાકડા, પાકના અવશેષ, છાણા, કોલસો અને બાયોગેસ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ. સચોટ ડેટા માટે આ ક્લેરિટી ખૂબ જ જરૂરી છે. છેલ્લે પ્રશ્ન 25ના આ 10 કોડ્સ સમજી લઈએ. 1. જલાઉ લાકડા. 2. પાકના અવશેષ. 3. છાણા. 4. કોલસો કે ચારકોલ. 5. કેરોસીન. 6. એલપીજી બ્રેશ પીએનજી. 7. વીજળી. 8. બાયોગેસ. 9. સૌર ઊર્જા અને 0 અન્ય માટે. અહીંનો સૌથી ગોલ્ડન રૂલ યાદ રાખી લો. જો ઘરમાં એકથી વધુ ઈંધણ વપરાતા હોય તો જે મુખ્યત્વે સૌથી વધુ વપરાતું હોય એ જ નોંધવાનું છે. એટલે કે જો ઘરમાં એલપીજી કનેક્શન છે પણ મોટાભાગે રસોઈ લાકડા પર જ થાય છે તો મુખ્ય ઈંધણ તરીકે લાકડું જ લખાશે. હા, અને જો સત્તાવાર કનેક્શન વગર નાના સિલિન્ડર પર રસોઈ થતી હોય ને તો પણ તેને એલપીજી એટલે કે કોડ 6 જ ગણવામાં આવશે. મિત્રો, યાદ રાખો, ચોકસાઈપૂર્વક એકત્રિત કરાયેલ આ નાની નાની વિગતો જ ભવિષ્યમાં આપણા રાષ્ટ્રના વિકાસનું સાચું ચિત્ર ઊભું કરે છે. આ માર્ગદર્શિકા તમારી ઉત્કૃષ્ટ કામગીરી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. નમસ્કાર, બધા જ ઇન્યુમરેટર અને સુપરવાઇઝરનું આ ખાસ માર્ગદર્શિકામાં હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે ઘરયાદી અને ઘર ગણતરીના એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ વિશે વાત કરવાના છીએ. જુઓ, ડિજિટલ મોડમાં વસ્તી ગણતરી કરતી વખતે પ્રશ્ન 26થી 34નો ડેટા કેવી રીતે એકદમ સચોટ રીતે કલેક્ટ કરવો તે આપણે વિગતવાર સમજીશું. દરેક પ્રશ્ન પાછળનો હેતુ શું છે, કયો કોડ ક્યારે વાપરવો અને આપણી એપનું ઇન્ટરફેસ કેવી રીતે કામ કરે છે તે બધું જ અહીં સ્પષ્ટ કરવામાં આવશે. તો ચાલો કોઈ પણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ. આજના સેશનમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ક્રમબદ્ધ રીતે આગળ વધીશું. પહેલા, સંપત્તિના સામાન્ય નિયમો, પછી મીડિયા અને ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઈલ, ત્યારબાદ વાહનો અને અંતે અનાજ અને સંપર્ક વિગતો. આપણી એપમાં પણ પ્રશ્નો આ જ ક્રમમાં જોવા મળશે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સંપત્તિ માટેના સામાન્ય નિયમો. મુખ્ય પ્રશ્નો પર જતા પહેલા આ પાયાના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 24થી 32 માટે ડેટા કલેક્શન કરતી વખતે આ 5 પાયાના નિયમો મગજમાં એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. પહેલો નિયમ, આ પ્રશ્નો માત્ર સામાન્ય કુટુંબો માટે જ છે. બીજું, જે પણ સંપત્તિની આપણે નોંધ કરી રહ્યા છીએ તે ચાલુ અને યોગ્ય સ્થિતિમાં હોવી જોઈએ. ત્રીજું, અને આ ખાસ નોંધજો, સંપત્તિ ક્યાંથી આવી એ સ્ત્રોત મહત્વનો નથી. જો કોઈ વસ્તુ નોકરીદાતા અથવા ઓફિસ તરફથી વાપરવા મળી હોય તો પણ તે કુટુંબ પાસે ઉપલબ્ધ જ ગણાશે. ચોથો નિયમ એ છે કે ભલે કોઈ સંપત્તિનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થતો હોય તેનો અહીં સમાવેશ કરવાનો જ છે. અને છેલ્લે, આપણે વસ્તુઓની ચોક્કસ સંખ્યા કે ગણતરી નોંધવાની નથી. બસ એ વસ્તુ હાજર છે કે નહીં એટલું જ જોવાનું છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મીડિયા અને ઇન્ટરનેટ એક્સેસ. કુટુંબ માહિતી અને દુનિયા સાથે કઈ રીતે જોડાયેલું છે તે આપણે અહીં નોંધીશું. પ્રશ્ન 26. કુટુંબમાં રેડિયો કે ટ્રાન્ઝિસ્ટરની ઉપલબ્ધતા વિશે છે. અહીં આપણા માટે 4 સ્પષ્ટ કોડ છે. કોડ 1 પારંપરિક રેડિયો સેટ માટે છે. કોડ 2 મોબાઈલ કે સ્માર્ટફોન પર રેડિયો માટે. કોડ 3 અન્ય ઉપકરણો જેવા કે કાર સ્ટીરિયો કે કારવા માટે. અને જો કંઈ જ ન હોય તો કોડ 4. અહીં એક વાત ખાસ મગજમાં બેસાડી લેવાની છે કે જો ઘરમાં જૂનવાણી કે પારંપરિક રેડિયો સેટ હાજર હોય તો તેને જ સૌથી પહેલી પ્રાથમિકતા આપવાની છે. ભલેને પછી ઘરમાં ગમે તેવા સ્માર્ટફોન કેમ ન હોય. હા, જો પારંપરિક રેડિયો ના હોય અને અલગ અલગ ડિવાઇસ વપરાતા હોય તો જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તેનો કોડ પસંદ કરવો. પ્રશ્ન 27 ટેલિવિઝનની ઉપલબ્ધતા વિશે છે. અહીં ભૂલથી પણ ટીવીની બ્રાન્ડ નોંધવાની નથી. આપણે માત્ર એ જાણવાનું છે કે ટીવી જોવાનું માધ્યમ કે કનેક્શન કયું છે. જો દૂરદર્શન ફ્રી ડિશ હોય જેમાં કોઈ માસિક ભાડું નથી તો કોડ 1. જો ટાટા સ્કાય કે એરટેલ જેવી ખાનગી ડીટીએચ સેવા હોય તો કોડ 2. લોકલ કેબલ કનેક્શન માટે કોડ 3.
અને જો ઇન્ટરનેટ પ્રોટોકોલ ટીવી એટલે કે આઈપીટીવી જેવું અન્ય કોઈ માધ્યમ હોય તો કોડ 4 અને ટીવી ન જ હોય તો કોડ 5. એકદમ સરળ. આગળનો પ્રશ્ન 28 ઇન્ટરનેટ એક્સેસ અંગે છે. ઇન્ટરનેટ એટલે કોઈપણ માધ્યમ, વાઈફાઈ, સેલ્યુલર નેટવર્ક, બ્રોડબેન્ડ કે પછી પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતા હોય તો પણ તે આમાં આવી જશે. લેપટોપ કે કમ્પ્યુટર પર ઇન્ટરનેટ વાપરતા હોય તો કોડ 1, મોબાઈલ પર વાપરતા હોય તો કોડ 2, અન્ય કોઈ ડિવાઇસ માટે કોડ 3 અને બિલકુલ ઇન્ટરનેટ ન હોય તો કોડ 4. અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે. જો એકથી વધુ ઉપકરણો પર ઇન્ટરનેટ વપરાતું હોય તો જેનો સૌથી વધુ અને મુખ્ય ઉપયોગ થતો હોય તેનો જ કોડ આપવો. દાખલા તરીકે જો લેપટોપ અને મોબાઈલ બંને હોય તો લેપટોપને પ્રાથમિકતા આપવી. હવે ત્રીજા વિભાગ પર આવીએ. કમ્પ્યુટર અને મોબાઈલ ફોન. વ્યક્તિગત કમ્યુનિકેશન ડિવાઇસ વિશેનો આ ડેટા ખૂબ જ મહત્વનો છે. પ્રશ્ન 29 કમ્પ્યુટર કે લેપટોપની ઉપલબ્ધતા વિશે છે. અહીં એક એકદમ કડક સીમારેખા છે જે આપણે યાદ રાખવાની છે. કુટુંબમાં જો કોઈપણ ચાલુ હાલતનું લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યુટર વાપરવા માટે ઉપલબ્ધ હોય તો કોડ 1 એટલે કે હા પસંદ કરવાનું છે. પણ સાવધાન, ટેબ્લેટને અહીં કમ્પ્યુટરની શ્રેણીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. જો કુટુંબ પાસે માત્ર ટેબ્લેટ જ હોય અને બીજું કોઈ કમ્પ્યુટર ન હોય તો અહીં કોડ 2 એટલે કે ના જ પસંદ કરવાનો રહેશે. પ્રશ્ન 30માં આપણે જોવાનું છે કે સંચાર માટે કયા ઉપકરણો ઘરમાં છે. અહીં ફોનની ભૌતિક હાજરી જોવાની છે. અંદર સિમ કાર્ડ ચાલુ છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. માત્ર લેન્ડલાઇન હોય તો કોડ 1, માત્ર સ્માર્ટફોન હોય તો કોડ 2 અને જો સાદો બેઝિક મોબાઈલ ફોન હોય તો કોડ 3. જો ઘરમાં લેન્ડલાઇન અને મોબાઈલ બંને હાજર હોય તો સીધો કોડ 4 પસંદ કરીશું અને કંઈ જ ન હોય તો કોડ 5. સ્માર્ટફોન અને સાદા ફોન વચ્ચેનો તફાવત બરાબર ચકાસીને જ નોંધવો. ચોથો વિભાગ એટલે કુટુંબના વાહનો. વસ્તી ગણતરીમાં વાહન કોને ગણવું અને કોને ન ગણવું તે બરાબર સમજી લઈએ. આપણી એપમાં પ્રશ્ન 31 અને 32નું ઇન્ટરફેસ ખૂબ જ સરળતાથી 2 પૈડાવાળા અને 4 પૈડાવાળા વાહનોમાં વિભાજિત કરાયેલું છે. આનાથી ડેટા એન્ટ્રીમાં કોઈ ગૂંચવણ નહીં થાય. ચાલો બંને પ્રશ્નોના કોડને વિગતવાર સમજીએ. પ્રશ્ન 31 2 પૈડાવાળા વાહનો માટે છે. માત્ર સાયકલ હોય તો કોડ 1. કોઈપણ એન્જિનવાળો ટુ વ્હીલર હોય જેમ કે સ્કૂટર, મોટરસાયકલ કે મોપેડ તો કોડ 2. જો ઘરમાં સાયકલ અને મોટરસાયકલ બંને હોય તો કોડ 3 અને કંઈ જ ન હોય તો કોડ 4. અહીં એક અગત્યની નોંધ છે. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિના ઉપયોગ માટે ઘરમાં ટ્રાઇસિકલ હોય તો તેને નિયમ મુજબ સાયકલ એટલે કે કોડ 1માં જ ગણવાની છે. હવે પ્રશ્ન 32 જે 4 પૈડાવાળા વાહનો માટે છે. અહીં શું સમાવવાનું છે અને શું નથી સમાવવાનું તે બિલકુલ સ્પષ્ટ છે. કાર, જીપ, વાન કે પછી કોમર્શિયલ હેતુ માટે વપરાતી મોટી એસયુવી કે એમયુવી હોય તો તેને કાર ગણીને કોડ 1 એટલે કે હા પસંદ કરવાનું છે. પરંતુ ખેતીમાં વપરાતા ટ્રેક્ટર કે મુસાફરી માટેની ઓટો રિક્ષા જેવી 3 પૈડાવાળી ગાડીઓને આમાં બિલકુલ સ્થાન નથી. તેને કાર તરીકે નોંધવાની સખત મનાઈ છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, મુખ્ય અનાજ અને સંપર્ક વિગતો. આ વિભાગ ડેટા કલેક્શન પ્રક્રિયાને પૂર્ણ કરે છે. પ્રશ્ન 33 ખોરાકની આદતો વિશે છે. કુટુંબમાં મુખ્યત્વે કયું અનાજ વપરાય છે તે અહીં નોંધવાનું છે. અનાજ ઘરમાં ઉગાડેલું હોય કે બજારથી લાવ્યા હોય બધું જ ગણાશે. અહીં અનાજ અને તેનાથી બનતી વસ્તુઓ બંનેને એક જ કોડ આપવામાં આવ્યો છે. જેમ કે જો ઘરમાં ચોખા, પૌવા કે મમરા મુખ્ય હોય તો તે બધા માટે કોડ 1 આવશે. ઘઉં, મેંદો, રવો કે ઘઉંના બિસ્કિટ માટે કોડ 2. જુવાર માટે કોડ 3, બાજરી માટે 4 અને મકાઈ કે કોર્નફ્લેક્સ માટે કોડ 5. અને જો ઓટ્સ, જવ કે રાગી જેવા અનાજનો મુખ્ય ઉપયોગ થતો હોય તો કોડ 6 પસંદ કરીશું. આ આખી પ્રક્રિયાનો અંતિમ પ્રશ્ન 34 છે મોબાઈલ નંબર વિશે. અહીં કુટુંબના સભ્યનો ચાલુ અને સક્રિય 10 અંકનો મોબાઈલ નંબર લેવાનો છે. આ માત્ર કોઈ સામાન્ય માહિતી નથી પણ તે ભવિષ્યના સંપર્ક માટે છે. આથી નાગરિકોને આપણે પૂરો વિશ્વાસ અપાવવાનો છે કે આ નંબરનો ઉપયોગ ફક્ત અને ફક્ત વસ્તી ગણતરીના સત્તાવાર કામ માટે જ થશે. ડેટાની ગોપનીયતા અહીં સર્વોપરી છે. મોબાઈલ નંબર એકત્રિત કરતી વખતે એક ખાસ અપવાદ પણ ધ્યાનમાં રાખવાનો છે. માની લો કે કોઈ ઘર બંધ છે અને ત્યાં કોઈ હાજર નથી. તો શું કરીશું? આવા કિસ્સામાં આપણે પડોશી પાસેથી તે બંધ ઘરના સભ્યનો નંબર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે.
પણ અહીં ખાસ ધ્યાન આપજો, પડોશીએ પોતાનો નંબર નથી આપવાનો. નંબર તો માત્ર એ બંધ ઘરના ગેરહાજર સભ્યનો જ હોવો જોઈએ, કારણ કે આ નંબર સીધો જ તે વ્યક્તિગત કુટુંબની માહિતી સાથે જોડાશે. સેશન પૂર્ણ કરતા પહેલા આ અંતિમ વાત ખાસ યાદ રાખીએ. ડિજિટલ મોડમાં વસ્તી ગણતરી એ કોઈ સામાન્ય કામગીરી નથી. તે આપણા દેશના ભવિષ્યના આયોજનનો એક અત્યંત મજબૂત પાયો છે. દરેક ઇન્યુમરેટર અને સુપરવાઇઝર પર આ સચોટ ડેટા કલેક્શનની મોટી જવાબદારી રહેલી છે. એપમાં દાખલ કરવામાં આવતો દરેક કોડ સંપૂર્ણ ચોકસાઈ અને સમજણ સાથે એન્ટર થવો જોઈએ. તમારી સતર્કતા અને ચોકસાઈ જ આ રાષ્ટ્રીય કામગીરીને સફળ અને સાર્થક બનાવશે. આ માર્ગદર્શિકામાં જોડાવા બદલ આપ સૌનો આભાર. નમસ્કાર અધિકારી મિત્રો, આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. સેન્સસ 2027 માટે ડિજિટલ માધ્યમથી ડેટા એકત્રીકરણની આ જે પ્રક્રિયા છે ને, તેમાં ઇન્યુમરેટર અને સુપરવાઇઝરની ભૂમિકા ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એ સુનિશ્ચિત કરવું કે ફિલ્ડમાંથી સેન્ટ્રલ સર્વર સુધી ડેટા પહોંચે ત્યારે તેમાં ઝીરો ડેટા લોસ હોય, બિલકુલ શૂન્ય. કામગીરીની ચોકસાઈ જ આખી પ્રોસેસનો મજબૂત પાયો છે. તો ચાલો આને વિગતે સમજીએ. તો ચાલો ડેટાના આ પ્રવાસ પર ઝડપથી એક નજર કરી લઈએ. આપણે એન્યુમરેટરના ડેટા સમન્વયન નિયમો HLBને પૂર્ણ તરીકે ચિહ્નિત કરવાની પ્રક્રિયા, સુપરવાઇઝર વેરિફિકેશન મોડ્યુલ, કરેક્શન લૂપ અને છેલ્લે સુપરવાઇઝરના અંતિમ સાઇન ઓફ વિશે વાત કરીશું. શરૂઆત કરીએ વિભાગ 1થી. એન્યુમરેટર ડેટા સમન્વયન નિયમો. આ એ મહત્વનો તબક્કો છે જ્યાં ઇન્યુમરેટર એકત્રિત કરેલા ડેટાને સીધો સેન્ટ્રલ સર્વર પર મોકલે છે. અહીં સૌથી અગત્યનો નિયમ આવે છે 5 થી 6 કુટુંબોનો નિયમ. આ કોઈ સામાન્ય સૂચના નથી, આ એકદમ ફરજિયાત છે. કોઈપણ સંજોગોમાં ડેટા લોસ અટકાવવા માટે એન્યુમરેટર એ દર 5 થી 6 કુટુંબોનો ડેટા લેવાઈ જાય એટલે તરત જ તેને સમન્વયન એટલે કે સિંક કરી દેવાનો છે. યાદ રાખો, આ નિયમનું કોઈપણ અપવાદ વિના પાલન થવું જ જોઈએ. હવે સિંક બટન દબાવતા પહેલા એક નાનકડું પણ અત્યંત મહત્વનું પગલું છે. ડેટા સિંક કરતા પહેલા દરેક ઘર અને કુટુંબના સારાંશની બરાબર તપાસ કરી લેવાની છે. બધી વિગતો સાચી અને સંપૂર્ણ ભરાયેલી છે કે નહીં તે જોવું ખૂબ જરૂરી છે. અહીં ચોકસાઈ સાથે કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. આગળ વધીએ વિભાગ 2 તરફ. HLBને પૂર્ણ તરીકે ચિહ્નિત કરવો. એકવાર બ્લોકનું સર્વેક્ષણ પૂરું થઈ જાય ત્યાર પછી આ ચેકિંગ પ્રોસેસ આવે છે. હવે જુઓ, એપ્લિકેશનમાં પૂર્ણ થયેલ તરીકે ચિહ્નિત કરો એટલે કે માર્ક ઇઝ કમ્પ્લીટનો વિકલ્પ એમ જ નહીં ખુલે. એના માટે 2 કડક શરતો છે. પહેલી, એક પણ રેકોર્ડ અધૂરો ન હોવો જોઈએ, અને બીજી, જે ઘરોનો ડેટા લેવાયો છે તેની સંખ્યા શરૂઆતમાં દાખલ કરેલી ઘરોની અપેક્ષિત સંખ્યા સાથે બરાબર મેચ થવી જ જોઈએ. આ બંને ગાણિતિક શરતો પૂરી થશે તો જ સિસ્ટમ આગળ વધવા દેશે. જ્યારે આ શરતો પૂરી થાય ત્યારે જઈને આ સંમતિ ચેકબોક્સ અને ડિજિટલ સિગ્નેચર પેડવાળો સ્ક્રીન ખુલશે. અહીં એન્યુમરેટરે ચેકબોક્સ પર ક્લિક કરીને ખાતરી આપવાની છે કે કોઈ ઘર બાકી નથી રહ્યું અને પછી પોતાની ડિજિટલ સહી કરીને ડેટા સબમિટ કરવાનો રહેશે. સબમિટ પર ક્લિક કરતાં જ આ તબક્કો પૂરો થાય છે. અને જુઓ, આપણી સિસ્ટમ કેટલી સ્માર્ટ છે. જેવું HLB કમ્પ્લીટ થશે તરત જ એક ઓટોમેટેડ SMS નોટિફિકેશન બંનેને જતો રહેશે, ઇન્યુમરેટરને પણ અને તેમના સુપરવાઇઝરને પણ. છે ને એકદમ સીમલેસ? ચાલો હવે વિભાગ 3 જોઈએ. સુપરવાઇઝર વેરિફિકેશન મોડ્યુલ. અહીંથી સુપરવાઇઝર ડેટાની ગુણવત્તા ચકાસવા માટે કંટ્રોલ પોતાના હાથમાં લે છે. આ ખરેખર એક નિર્ણાયક ક્વોલિટી કંટ્રોલ ફેઝ છે. સુપરવાઇઝર એ બરાબર આ ક્રમમાં કામ કરવાનું છે. પહેલાં લોગિન કરીને પોતાના સોંપાયેલા એન્યુમરેટર્સ જોવાના, પછી HLB વિગતો મેળવો પર ક્લિક કરવાનું, ત્યારબાદ ડ્રોપડાઉનમાંથી લીટી નંબર પસંદ કરી ફેચ બટન દબાવવાનું. બસ આટલું કરતાં જ આખા કુટુંબનો ડેટા સમીક્ષા માટે સ્ક્રીન પર આવી જશે. અહીં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ટેગ્ડ રેકોર્ડ્સ. ધારો કે કોઈ પરિવારે સેલ્ફ એન્યુમરેશન એટલે કે SE કર્યું હોય, પણ ફિલ્ડ પર ઇન્યુમરેટરને વાસ્તવિકતા કંઈક અલગ જણાય અને તેણે ડેટામાં કોઈ એડિટ કર્યો હોય, તો સિસ્ટમ આવા રેકોર્ડને તરત જ ટેગ્ડ કરી લેશે. સુપરવાઇઝરની ફરજ છે કે તેમણે ખાસ આવા ટેગ્ડ રેકોર્ડ્સ શોધીને ફરજિયાત તપાસવા જાજ પડશે કે ઇન્યુમરેટરે કરેલો ફેરફાર બરાબર હતો કે નહીં.
સમીક્ષા વખતે સુપરવાઇઝર પાસે 2 સીધા વિકલ્પો છે. જો બધો ડેટા એકદમ સાચો અને સંપૂર્ણ હોય તો તરત જ ઓકે બટન પર ક્લિક કરીને તેને મંજૂરી આપવાની રહેશે. પણ જો કોઈ પણ ભૂલ કે વિસંગતતા દેખાય તો તરત જ રિમાર્ક્સ બટન પર ક્લિક કરીને તેને સુધારા માટે મોકલવાનો રહેશે. અને અહીંથી શરૂ થાય છે આપણો વિભાગ 4 કરેક્શન લૂપ. ડિજિટલ માધ્યમથી ડેટા એકત્રીકરણમાં કોઈ પણ ભૂલ ન રહી જાય તે માટે આ મજબૂત મિકેનિઝમ બનાવવામાં આવ્યું છે. જ્યારે સુપરવાઇઝર પેલું રિમાર્ક્સ બટન દબાવે છે ત્યારે આ પોપઅપ બોક્સ ખુલે છે. અહીં સુપરવાઇઝરે ચોક્કસ ટાઈપ કરીને જણાવવાનું છે કે રેકોર્ડમાં ક્યાં ભૂલ છે અને ઇન્યુમરેટરે શું સુધારવાની જરૂર છે. એકદમ સ્પષ્ટ અને સચોટ સૂચના આપવાની છે. અને ખબર છે સૌથી સારી વાત શું છે? જેવું અહીંથી રિમાર્ક સબમિટ થશે સિસ્ટમ તરત જ ઇન્યુમરેટરના મોબાઈલ પર એક SMS એલર્ટ મોકલી દેશે. આ મેસેજમાં HLB નંબર, લીટી નંબર અને સુપરવાઇઝરે લખેલી નોંધ બધું જ હશે, જેથી એમને તાત્કાલિક ખબર પડે કે એક્શન લેવાનો સમય થઈ ગયો છે. તો SMS મળ્યા પછી ઇન્યુમરેટર શું કરશે? તેમણે એપમાં જઈને એડિટ ઓલરેડી સિંક્ડ ડેટા એટલે કે પહેલેથી જ સમન્વયિત ડેટામાં સુધારો કરો એ વિકલ્પ ખોલવાનો છે. અહીં દેખાતા પેન્સિલ આઇકોન પર ક્લિક કરીને એ ચોક્કસ રેકોર્ડ ફરીથી ખોલી શકાશે. પણ અહીં એક બહુ જ કડક સૂચના છે. જ્યારે ઇન્યુમરેટર એડિટ કરવા જાય અને કારણ તરીકે સુપરવાઇઝર દ્વારા પસંદ કરે ત્યારે તેમને તે ઘરનો આખો ડેટા પૂરેપૂરો નવેસરથી ભરવો પડશે. જી હા, આખો ડેટા ફરીથી. એટલે જ કહીએ છીએ કે પહેલી વારમાં જ પૂરી ચોકસાઈથી કામ કરવું એ જ સૌથી બેસ્ટ રસ્તો છે. હવે આવીએ છીએ આપણા છેલ્લા પડાવ ઉપર. વિભાગ 5 અંતિમ સુપરવાઇઝર સાઇન ઓફ. બધું ચેક થઈ ગયા પછી આ ફાઇનલ સ્ટેપ આવે છે. આ સ્ટેજ પર સુપરવાઇઝર એક ફાઇનલ ગેટકીપર તરીકેની ભૂમિકા ભજવે છે. તેઓ બધા જ રેકોર્ડ્સની સમીક્ષા પૂરી કરે અને ખાતરી થાય કે હવે કોઈ જ ભૂલ નથી ત્યારે જ HLB કમ્પ્લીટેડ સિલેક્ટ કરી શકે છે. ત્યારબાદ પોતાની ડિજિટલ સહી કરીને તેઓ આ બ્લોકને સેન્ટ્રલ સિંક માટે ફાઇનલ મંજૂરી આપે છે. યાદ રાખો, આ ડેટા સબમિશન અને વેરિફિકેશન પ્રક્રિયામાં આપ સૌની જે મહેનત અને ચોકસાઈ છે તે જ આપણા રાષ્ટ્રના ભવિષ્યની નીતિઓનો મજબૂત પાયો છે. આ કડક પ્રોટોકોલ્સનું પાલન કરીને આપણે ભવિષ્યના ભારત માટે એક સચોટ ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છીએ. આપ સૌની આ નિષ્ઠા અને શ્રેષ્ઠ કામગીરી ખરેખર સરાહનીય છે. નમસ્કાર. આગામી વસ્તી ગણતરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની ફરજના કાનૂની પાયાની વિગતો આપતા આ અધિકૃત માર્ગદર્શનમાં આપ સૌનું સ્વાગત છે. જો આ કામને માત્ર એક સામાન્ય ફરજ ન સમજતા, આ એક રાષ્ટ્રીય મહત્વનું કાર્ય છે. આજે આપણે એ કાયદાકીય માળખા વિશે વાત કરીશું જે આપણને યોગ્ય માર્ગદર્શન અને સત્તા પૂરા પાડે છે. તો ચાલો આમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ અને સમજીએ. આજે આપણે 5 મહત્વપૂર્ણ કાનૂની માળખાઓ પર નજર કરીશું: બંધારણીય આધાર, નિમણૂકના નિયમો, કાનૂની અધિકારો, ડેટા ગોપનીયતા અને છેલ્લે નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈઓ. આ બધું જાણવું આપણા માટે અત્યંત જરૂરી છે, જેથી ફિલ્ડમાં કામ કરતી વખતે મનમાં કોઈપણ પ્રકારની શંકા ન રહે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ: બંધારણીય અને કાનૂની આધાર. વસ્તી ગણતરીના કાર્યનો મૂળ પાયો શું છે અને આખી પ્રક્રિયાને કયો કાયદો સમર્થન આપે છે તે સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. હવે અહીં એક ખરેખર ધ્યાન આપવા જેવી બાબત છે. આ નંબર 32. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતના બંધારણમાં વસ્તી ગણતરી શબ્દનો ઉલ્લેખ 1 કે 2 વાર નહીં, પરંતુ બરાબર 32 વખત કરવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય વહીવટી કામ બિલકુલ નથી. આ સીધું જ દર્શાવે છે કે આપણા રાષ્ટ્રના નિર્માણ માટે વસ્તી ગણતરીનું ઐતિહાસિક અને બંધારણીય મહત્વ કેટલું મોટું છે. તેથી સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ આખી વસ્તી ગણતરી પ્રક્રિયા, જેમાં ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહનો પણ ખાસ સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે વસ્તી ગણતરી અધિનિયમ 1948ની જોગવાઈઓ દ્વારા સંચાલિત છે. આ કાયદો આપણા દરેક પગલાંને અને આ રાષ્ટ્રીય કાર્યને એક મજબૂત કાનૂની પીઠબળ પૂરું પાડે છે. અને હા, આ કાયદાની કલમ 5 એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાખ્યા આપે છે. તે સ્પષ્ટ કરે છે કે તમામ વસ્તી ગણતરી કર્મચારીઓ, એટલે કે ગણતરીદારો અને સુપરવાઇઝરો, ભારતીય ન્યાય સંહિતા હેઠળ સત્તાવાર રીતે જાહેર સેવકો તરીકે ઓળખાશે.
આનો સીધો અર્થ એ છે કે આપણી આખી ટીમ કાયદાના સંપૂર્ણ રક્ષણ હેઠળ કામ કરે છે. ચાલો આગળ વધીએ. આપણો બીજો વિભાગ છે નિમણૂક અને નિયમો 1999, એટલે કે આપણી માળખાગત વ્યવસ્થા. જો આપણે વહીવટી સાંકળ વ્યવસ્થા પર નજર કરીએ તો કાયદા મુજબ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર મુખ્ય વસ્તી ગણતરી અધિકારી તરીકે કાર્ય કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ ચાર્જ ઓફિસર હોય છે અને ગ્રાઉન્ડ લેવલ પર ગણતરીદારો પ્રાથમિક ડેટા એકત્રિત કરવાનું કામ કરે છે. આ કામગીરીનું સતત મોનિટરિંગ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવે છે. આ ખરેખર એક અત્યંત વ્યવસ્થિત અને એકબીજાને સહાયક થતું માળખું છે. આ ઉપરાંત નિયમ 6 અને 6A અંતર્ગત કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીના સમયપત્રક, શરૂઆતની તારીખ અને કામગીરીના સમયગાળા માટે સત્તાવાર સૂચના બહાર પાડે છે. આ નોટિફિકેશન જ આખી પ્રક્રિયાને કાયદાકીય મંજૂરી આપે છે અને સામાન્ય જનતાને માહિતગાર કરે છે. હવે એક નવીન અને અત્યંત મહત્વની બાબત પર ધ્યાન આપીએ. વસ્તી ગણતરી 2027માં નાગરિકો માટે સ્વગણતરીનો નવો વિકલ્પ ઉપલબ્ધ છે. વસ્તી ગણતરી નિયમો 2022ની નવી કલમ 6D આ સ્વગણતરીને સંપૂર્ણપણે કાનૂની અધિકાર આપે છે. જો કોઈ કુટુંબે સ્વગણતરી કરી હોય તો ગણતરીદારે ફક્ત તે ડેટાને ડિજિટલ માધ્યમથી ચકાસવાનો અને માન્ય કરવાનો રહે છે. આ કામને ઘણું સરળ બનાવે છે. હવે ત્રીજા અને ખૂબ જ પ્રેક્ટિકલ વિભાગ તરફ જઈએ. અધિકારો અને સત્તા. ફિલ્ડમાં અસરકારક રીતે કામ કરવા માટે કાયદાએ આપણને કયા અધિકારો આપ્યા છે તે જાણવું અત્યંત જરૂરી છે. જો કલમ 8 કોઈ પણ વ્યક્તિને અધિકૃત પ્રશ્નો પૂછવાનો કાનૂની અધિકાર આપે છે અને નાગરિકો સાચો જવાબ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે. પરંતુ અહીં એક સાંસ્કૃતિક અપવાદ પણ છે જેને આપણે માન આપવાનું છે. જો કોઈ મહિલા કોઈ રિવાજ કે પ્રથાને કારણે પોતાના પતિ અથવા મૃત પતિનું નામ જણાવવાની ના પાડે તો કાયદો તેમને એ નામ ન જણાવવાની છૂટ આપે છે. આપણે આ બાબતે અત્યંત સંવેદનશીલ રહેવાનું છે. તેવી જ રીતે કલમ 9 ફરજના ભાગરૂપે મકાનો પર વસ્તી ગણતરીના નંબરો લગાવવા અથવા પેઇન્ટ કરવા માટે કોઈપણ પરિસરમાં વાજબી પ્રવેશનો કાનૂની અધિકાર આપે છે. નાગરિકોએ આ કાર્ય માટે સહકાર આપવો જરૂરી છે અને કાયદો આપણને આ માટે પૂરતો અધિકાર આપે છે. હવે જ્યાં સત્તા છે ત્યાં એક ખૂબ મોટી જવાબદારી પણ છે. આપણો ચોથો વિભાગ છે ડેટા ગોપનીયતા અને રક્ષણ. આ આખી પ્રક્રિયા લોકોના આપણા પરના વિશ્વાસ પર ટકેલી છે. કલમ 15 ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. તે સંપૂર્ણ બાંહેધરી આપે છે કે નાગરિકો પાસેથી એકત્રિત કરવામાં આવતી માહિતી સખત રીતે ગોપનીય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે વસ્તી ગણતરીનો કોઈપણ રેકોર્ડ કોઈપણ સિવિલ કોર્ટની કાર્યવાહીમાં પુરાવા તરીકે રજૂ કરી શકાતો નથી. આ કાયદો નાગરિકોને નિર્ભય બનીને સાચી માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે તેમની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે. અને ખાસ નોંધ લો, કાયદો ફક્ત નાગરિકોનું જ નહીં, આપણું એટલે કે કર્મચારીઓનું પણ રક્ષણ કરે છે. કલમ 15A એ સુનિશ્ચિત કરે છે કે વસ્તી ગણતરીની ફરજ બજાવતી વખતે કર્મચારીઓની મૂળ નોકરીના પ્રમોશન અથવા સેવા હિતોને કોઈ જ નુકસાન નહીં થાય. તેમજ કલમ 15B રક્ષણ આપે છે કે જો કાયદાના પાલનમાં સદ્ભાવનાથી એટલે કે સારા ઈરાદાથી કોઈ પગલું ભર્યું હોય તો કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. આ એક મોટું સુરક્ષા કવચ છે. છેલ્લે 5મા વિભાગ તરફ આગળ વધીએ. નિયમોના ભંગ બદલ દંડ. કાયદો રક્ષણ તો આપે જ છે પણ સાથે સાથે કડક જવાબદારી પણ નક્કી કરે છે. કલમ 11 હેઠળ આ અંગેની સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આપણે અહીં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કાયદો બંને પક્ષે સમાન રીતે લાગુ પડે છે. જો જનતા કર્મચારીને પ્રવેશ નકારે, ખોટા જવાબો આપે અથવા લગાવેલા નંબરો ભૂસી નાખે તો તેમને દંડ થઈ શકે છે. પરંતુ સાવધાન રહેજો, જો વસ્તી ગણતરી કર્મચારીઓ એટલે કે ગણતરીદાર કે સુપરવાઇઝર પોતાની ફરજમાં બેદરકારી દાખવે, અપમાનજનક પ્રશ્નો પૂછે, ખોટી માહિતી નોંધે અથવા લોકોની ગોપનીય માહિતી જાહેર કરે તો તેમના માટે પણ સમાન રીતે કડક દંડની જોગવાઈ છે. અને આ દંડ ખૂબ જ ગંભીર હોઈ શકે છે. કલમ 11 હેઠળ ફરજમાં ચૂક અથવા નિયમભંગ બદલ 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો કર્મચારી દ્વારા જાણી જોઈને કોઈ ગંભીર ગુનો કરવામાં આવે તો 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. આ કડક નિયમો એ સુનિશ્ચિત કરવા માટે છે કે વસ્તી ગણતરીનું કાર્ય સંપૂર્ણ પ્રામાણિકતા અને ચોકસાઈથી થાય. તો આ કાયદાઓ આપણને સત્તા આપે છે, આપણું રક્ષણ કરે છે અને સાચી દિશા બતાવે છે. વસ્તી ગણતરીની ટીમનું કઠોર સમર્પણ જ રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપે છે.
ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ દ્વારા એકત્રિત કરાયેલ કાયદેસર અને સચોટ ડેટા એક સુઆયોજિત અને સમૃદ્ધ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. સંપૂર્ણ નિષ્ઠા અને કાયદાના પાલન સાથે ફરજ બજાવવા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. નમસ્કાર. આજના આ ખાસ સત્તાવાર એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ઐતિહાસિક મિશન વિશે વાત કરવાના છીએ. આ સમજૂતી ખાસ કરીને આપણા એન્યુમરેટર અને સુપરવાઇઝર મિત્રો માટે તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ માટે એકદમ સજ્જ થઈ શકે. તો ચાલો ફિલ્ડમાં કામ આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને નિયમો પર સીધી જ ચર્ચા શરૂ કરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. આ એક સામાન્ય ફિલ્ડ મુલાકાતની આખી સફર છે. તૈયારી અને યોગ્ય અભિગમથી લઈને લોકો સાથે વિશ્વાસ કેળવવો, ફિલ્ડમાં આવતા પડકારોનો સામનો કરવો, વિશિષ્ટ સમુદાયો સાથે વાતચીત અને છેલ્લે મુલાકાતને સફળતાપૂર્વક પૂર્ણ કરવી. સાથે જ એક આદર્શ ઇન્યુમરેટરના મુખ્ય ગુણો પણ જોઈશું. આ આપણો આજનો ક્લિયર રોડમેપ રહેશે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, તૈયારી અને અભિગમ. કોઈ પણ કામમાં સફળતાનો પાયો પાકી તૈયારી જ હોય છે, ખરું ને? કોઈ પણ પરિવારનો સંપર્ક કરતા પહેલા દરેક એન્યુમરેટર માટે એ અત્યંત જરૂરી છે કે તેઓ પોતાના ઘરિયાદી બ્લોક એટલે કે HLB વિશે પૂરેપૂરી માહિતી ધરાવતા હોય. તૈયારી વગર મેદાનમાં ઉતરવું બિલકુલ યોગ્ય નથી. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. ફિલ્ડમાં જતા પહેલા આપણી પાસે બધી જ જરૂરી વસ્તુઓ હોવી જોઈએ, જેમ કે સ્માર્ટફોન, મેન્યુઅલ, ચાર્જર અને સૌથી મહત્વનું સત્તાવાર આઈડી કાર્ડ. અને હા, એકદમ વ્યવસ્થિત અને સ્વચ્છ કપડાં પહેરવા પણ એટલા જ જરૂરી છે, કારણ કે યોગ્ય દેખાવથી જ લોકોમાં તરત જ એક પ્રકારનો વિશ્વાસ અને પ્રોફેશનલિઝમ દેખાય છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. કોઈના ઘરે જઈને શરૂઆત કેવી રીતે કરવી? દરવાજા પર જઈને હંમેશા ચહેરા પર સ્મિત સાથે નમ્રતાથી સ્વાગત કરવું. આઈડી કાર્ડ સ્પષ્ટ દેખાય એ રીતે પહેરેલું હોવું જોઈએ. અને પરિચય આપતી વખતે આ ચોક્કસ વાક્ય બોલવું: નમસ્તે, હું વસ્તી ગણતરી 2027 માટે એન્યુમરેટર છું. મને દરેક પરિવારમાંથી ડેટા સંગ્રહ કરવા માટે આ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. આટલું બોલવાથી જ અડધું કામ સરળ થઈ જાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. વિશ્વાસ અને સંબંધ. સાચો અને સચોટ ડેટા જોઈતો હોય તો લોકોનો વિશ્વાસ જીતવો એ પાયાની શરત છે. ભલે કોઈ ઇન્યુમરેટર પરિવારના સભ્યોને પહેલેથી જ ઓળખતા હોય, તો પણ હંમેશા શાંત અવાજમાં જ વાત કરવી જોઈએ. ક્યારેય એવું ન લાગવું જોઈએ કે આપણે તેમને કોઈ આદેશ આપી રહ્યા છીએ. ઉતાવળમાં કામ પતાવવા અને શાંતિથી સમજાવવા વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. લોકોનો સંકોચ કે ડર દૂર કરવા માટે તેમને એકદમ શાંતિથી સમજાવવું જોઈએ કે આખરે આ ડેટા લેવાનો હેતુ શું છે. તેમને જણાવો કે આ માહિતી ભવિષ્યમાં સરકારને નવી શાળાઓ અને હોસ્પિટલો જેવી સુવિધાઓનું આયોજન કરવામાં કેટલી મદદરૂપ થશે. જ્યારે લોકોને સાચો હેતુ સમજાય છે ને, ત્યારે તેઓ સામે ચાલીને પૂરો સહકાર આપે છે. વિશ્વાસ કેળવવાની વાત આવે ત્યારે ડેટાની ગુપ્તતા સૌથી અગત્યની બની જાય છે. વસ્તી ગણતરી કાયદા 1948 હેઠળ લોકોની તમામ વ્યક્તિગત માહિતી કાયદેસર રીતે સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરિવારોને ખાસ અને સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ કે આ માહિતી કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ સાથે ક્યારેય શેર કરવામાં નહીં આવે. આ એક કાનૂની ગેરંટી છે જે લોકોના મનમાંથી બધો જ ડર કાઢી નાખે છે. ચાલો હવે વિભાગ 3 પર આવીએ. સામાન્ય પડકારોનો સામનો. ફિલ્ડમાં કામ કરતી વખતે બધું હંમેશા સીધું અને સરળ નથી હોતું, બરાબર ને? એન્યુમરેટર્સને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પણ આવા સમયે ગભરાવાને બદલે ચોક્કસ અને સત્તાવાર નિયમોનું પાલન કરીને પરિસ્થિતિને એકદમ સ્માર્ટલી સંભાળવાની છે. દાખલા તરીકે, ક્યારેક એવું બને કે કોઈ પરિવાર ખૂબ વ્યસ્ત હોય, તો દબાણ કરવાને બદલે તેમની સ્થિતિ સમજીને સહાનુભૂતિ દાખવવી જોઈએ અને તેમને પછીથી અનુકૂળ સમયે આવવાનો વિકલ્પ આપવો જોઈએ. તેવી જ રીતે કોઈ નાગરિક ડેટા આપવા બાબતે શંકાશીલ હોય તો દલીલમાં ઉતર્યા વગર શાંતિથી તેમને ફરી એકવાર સમુદાયના ફાયદાઓ અને ડેટા સુરક્ષાના નિયમો વિશે સમજાવવા જોઈએ. અને જો ઘરબંધ મળે તો ખાસ ધ્યાન રાખો. ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ કરતી વખતે કોઈ જ અટકળો કે અનુમાન લગાવવાના નથી. આ માટેનો સત્તાવાર નિયમ એકદમ સ્પષ્ટ છે. પહેલાં મોબાઈલ એપમાં સરનામું અને સમય નોંધો. ત્યારબાદ બંધ ઘર એટલે કે લોકડ હાઉસહોલ્ડ માટેનો કોડ પસંદ કરો. પછી આસપાસના કોઈ સહકારી પડોશીને પૂછો કે પરિવાર ક્યારે ઘરે પાછો ફરશે. અને છેલ્લે બંધ દરવાજાની નીચે એક સત્તાવાર રિવિઝિટ સ્લિપ અચૂક સરકાવી દો. ઘણીવાર મોટી સોસાયટીઓ કે ઇમારતોમાં સુરક્ષા ગાર્ડ અથવા ગેટકીપર તમને અટકાવી શકે છે. ત્યાં પ્રોફેશનલ વર્તન કરવું ખૂબ જરૂરી છે. તેમને સત્તાવાર આઈડી બતાવો અને સોશિયલ પ્રૂફ એટલે કે સામાજિક પુરાવાનો ઉપયોગ કરો,
જેમ કે તેમને જણાવો કે આસપાસના અન્ય બ્લોક અથવા ફ્લેટના લોકોએ સફળતાપૂર્વક માહિતી આપી દીધી છે. આવું કહેવાથી અંદર પ્રવેશ મેળવવો ઘણો સરળ બની જાય છે. હવે વાત કરીએ વિભાગ 4ની વિશિષ્ટ સમુદાયોનો સંપર્ક. સાચા અર્થમાં સચોટ ડેટા ત્યારે જ મળે જ્યારે સમાજના દરેક વર્ગનો તેમાં સમાવેશ થાય. અમુક વિશિષ્ટ જૂથો સાથે વાતચીત કરતી વખતે આપણો અભિગમ અત્યંત સન્માનજનક અને સંવેદનશીલ હોવો જ જોઈએ. આ ખૂબ જ અગત્યનું છે. ઉદાહરણ તરીકે, ટ્રાન્સજેન્ડર સમુદાય અથવા તો સ્થળાંતરિત મજૂરો સાથે વાતચીત કરતી વખતે હંમેશા યોગ્ય સર્વનામનો ઉપયોગ કરવો જોઈએ અને ભાષા એકદમ આદરણીય રાખવી જોઈએ. ઇન્યુમરેટરે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે જજમેન્ટ વગર જ તેમની વાત સાંભળવી જોઈએ. જો આપણે આટલું ધ્યાન રાખીશું તો સંવાદમાં કોઈ જ અવરોધ નહીં આવે અને માહિતી એકદમ સ્પષ્ટ મળશે. છેલ્લે વિભાગ 5 મુલાકાતની સફળ પૂર્ણાહુતિ. ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહનું કામ ચાલી રહ્યું છે. એટલે મુલાકાતનો અંત યોગ્ય રીતે કરવો એ જેટલું ડેટાની સચોટતા માટે જરૂરી છે તેટલું જ કામગીરીની સરળતા માટે પણ અનિવાર્ય છે. ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. કોઈ પણ ઘરેથી નીકળતા પહેલા એક બહુ જ મહત્વનું સ્ટેપ છે મોબાઈલ એપ. એન્યુમરેટર એ મોબાઈલ એપમાં ભરેલી બધી જ વિગતો ફરીથી એકવાર બરાબર ચેક કરી લેવી જોઈએ કે બધું બરાબર સેવ થઈ ગયું છે ને, કોઈ ભૂલ તો નથી ને. ત્યારબાદ જે પણ માહિતી મળી છે તેનો ટૂંકમાં સારાંશ આપીને જ મુલાકાત પૂરી કરવી જોઈએ, જેથી વારંવાર પૂછપરછ માટે પાછું ન જવું પડે. મુલાકાત પૂરી થાય એટલે આભાર માનવો બિલકુલ ન ભૂલવો. કુટુંબના સભ્યોને સ્મિત સાથે કહો, તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારી આ માહિતી આપણા રાષ્ટ્રીય આયોજનમાં ખૂબ મોટી મદદ કરશે. આ રીતે પ્રોફેશનલી અને નમ્રતાથી આભાર વ્યક્ત કરવાથી સરકારની પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ અનેક ગણો મજબૂત થાય છે. અને હવે આવીએ છીએ આપણા અંતિમ વિભાગ 6 પર, એન્યુમરેટરના મુખ્ય ગુણો. આટલું બધું જાણ્યા પછી એ તો સમજાઈ જ ગયું હશે કે આ ઐતિહાસિક મિશનની સફળતાનો આખો આધાર આપણા એન્યુમરેટર અને સુપરવાઇઝરની કામગીરી પર જ રહેલો છે. તેઓ જ આ મિશનની કરોડરજ્જુ છે. તો એક સફળ અને આદર્શ એન્યુમરેટર અને સુપરવાઇઝરના 5 મુખ્ય ગુણો કયા છે? તેઓ હંમેશા નમ્ર હોવા જોઈએ, ખૂબ જ ધીરજવાન હોવા જોઈએ, તેમનો અભિગમ એકદમ તટસ્થ અને નિષ્પક્ષ હોવો જોઈએ, અને સૌથી મોટી વાત, તેઓ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર હોવા જોઈએ. સાચો અને સચોટ ડેટા મેળવવા માટે ફિલ્ડમાં દરેક વખતે આ ગુણો જાળવી રાખવા ફરજિયાત છે. તો આ હતી ફિલ્ડ પ્રોટોકોલ્સ વિશેની સંપૂર્ણ સમજૂતી. આ કોઈ સામાન્ય કામ નથી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ફરજ છે. દેશના ભવિષ્ય માટે સચોટ ડેટા એકત્રિત કરવાના આ ઐતિહાસિક કાર્યમાં અમૂલ્ય યોગદાન, નિષ્ઠા અને ચોકસાઈ માટે દરેક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયની મોટી મોટી યોજનાઓ આજે ભેગા કરેલા ડેટા પર જ નિર્ભર રહેશે. શાનદાર કામગીરી માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. સેન્સસ 2027 માટે પ્રશ્નો પૂછવાની પદ્ધતિ અંગેની આ ખાસ સમજૂતીમાં સીધા જ પ્રવેશ કરીએ. અહીં આપણે એ વાત પર ફોકસ કરીશું કે ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહની પ્રક્રિયામાં ચોકસાઈ લાવવા માટે એક ઇન્યુમરેટરનો રોલ કેટલો મહત્વનો છે. ચાલો શરૂ કરીએ. આજના આ માર્ગદર્શનમાં કુલ 5 મુખ્ય વિભાગો છે. માનવીય પાસાનું મહત્વ, ઘરની બહારની વિગતો એટલે કે Q1 થી Q8, ઘરના સભ્યો અંગે Q9 થી Q16, જીવનશૈલી અને સંપત્તિ માટે Q17 થી Q32, અને છેલ્લે ગોપનીયતા અને સમાપન અંગે Q33 અને Q34. આ બધું જ આપણે એકદમ વિગતવાર સમજીશું. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. માનવીય પાસાનું મહત્વ. એપ્લિકેશન ભલે ગમે તેટલી સ્માર્ટ હોય, પણ પ્રશ્નો પૂછવાની રીત જ સાચા જવાબો નક્કી કરે છે. એટલે જ પ્રશ્નો પૂછવાની સાચી પદ્ધતિ જાણવી અને પ્રમાણિત વર્તન જાળવવું એકદમ બેઝિક અને જરૂરી છે. અહીં જોઈ શકાય છે કે ભૂલો કેવી રીતે થાય છે. જો પ્રશ્નના મુખ્ય શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવે અથવા જવાબને પ્રભાવિત કરે તેવા શબ્દો વપરાય તો ડેટામાં બહુ મોટી ગડબડ થઈ શકે છે. સેન્સસ ઇન ડિજિટલ મોડમાં પણ જો પ્રશ્ન ખોટી રીતે પૂછાય તો ડેટા ખોટો જ નોંધાશે. માટે સમય બચાવવા માટે ક્યારે પણ જવાબો જાતે વિચારી લેવા નહીં. હવે જોઈએ વિભાગ 2, ઘરની બહારની વિગતો. એટલે કે પ્રશ્ન Q1 થી Q8. ડેટા લેવાની ખરી શરૂઆત ઘરની બહારથી જ થાય છે. અહીં એ જરૂરી છે કે એક ઇન્યુમરેટર કુટુંબ સાથે સારી રીતે વાતચીત શરૂ કરે અને કોઈપણ જાતની પૂર્વધારણા બાંધ્યા વગર ઘરની બહારની બાબતોનું બરાબર અવલોકન કરે. મુલાકાતની શરૂઆત એકદમ નમ્રતાથી થવી જોઈએ.
પહેલાં પોતાનો અને ફરજનો પરિચય આપવાનો અને તરત જ પૂછવાનું કે શું પરિવારે સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન પૂરું કર્યું છે? જો ના, તો આગળ વધવાનું. અહીં યાદ રાખશો કે પ્રશ્ન 1, 2 અને 3ના જવાબો એટલે કે લાઇન નંબર, બિલ્ડિંગ નંબર અને સેન્સસ હાઉસ નંબર એપ્લિકેશન જાતે જ જનરેટ કરે છે. હવે પ્રશ્ન 4થી 6 ખૂબ જ રસપ્રદ છે. આમાં દિવાલ અને છત માટે વપરાયેલી મુખ્ય સામગ્રી વિશે પૂછવાનું છે. અહીં પ્લાસ્ટર કે કલરની અંદર કઈ વાસ્તવિક સામગ્રી છે, જેમ કે પકવેલી ઈંટો કે માટી, તે નમ્રતાથી પૂછવું જ જોઈએ. પડોશીના ઘરને જોઈને ક્યારેય જાતે ધારી લેવું નહીં કે આ ઘરમાં પણ એવું જ મટીરિયલ હશે. પ્રશ્ન 7માં ઘરનો વાસ્તવિક ઉપયોગ શું છે તે નોંધવાનું છે. માનો કે ઘરમાં નાની દુકાન ચાલતી હોય તો તેને રહેઠાણ અને અન્ય ઉપયોગ ગણવામાં આવે છે. અને પ્રશ્ન 8માં ઘરની સ્થિતિ કેવી છે તે ઉત્તરદાતાના પોતાના મતે નોંધવાની છે. સારી, રહેવાલાયક કે પછી જર્જરિત, આ માટે એકદમ તટસ્થ રીતે જ પૂછવું. આગળ વધીએ વિભાગ 3 તરફ. ઘરના સભ્યો એટલે કે Q9 થી Q16. ઘરમાં પ્રવેશ્યા પછી ઘરના સભ્યો કોણ કોણ છે અને તેમની વિગતો શું છે તે બરાબર વ્યાખ્યાયિત કરવું ખૂબ જ અગત્યનું છે. પ્રશ્ન 10 માટે ખાસ ધ્યાન રાખો કે ઘરમાં સામાન્ય રીતે રહેતા પણ હાલમાં ગેરહાજર સભ્યોને ગણતરીમાં લેવાના છે, પરંતુ મહેમાનોને નહીં. જો ઘરઘાટી એ જ ઘરમાં અને સામાન્ય રસોડામાં જ જમતા હોય તો તેમનો પણ સમાવેશ થશે. પ્રશ્ન 11માં કુટુંબના વડાની નોંધણી કરતી વખતે ઉંમર કે જાતિ વિશે કોઈ ધારણા ન બાંધવી. જે વ્યક્તિ માન્ય નિર્ણય લેનાર છે તે જ ઘરના વડા ગણાશે. પ્રશ્ન 12થી 14ની વાત કરીએ તો જાતિ એટલે કે સેક્સ અને SC અથવા STનો દરજ્જો બરાબર એ જ રીતે નોંધવો જે રીતે ઉત્તરદાતા જણાવે. એ વાત ખાસ યાદ રહે કે SC માત્ર હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મમાંથી હોઈ શકે છે, જ્યારે ST કોઈ પણ ધર્મમાંથી હોઈ શકે છે. પ્રશ્ન 14માં જો ઘર EMI પર હોય તો પણ તેને માલિકીનું જ ગણવાનું છે. ડેટામાં એકરૂપતા જાળવવા માટે રહેઠાણના રૂમ અથવા ડ્વેલિંગ રૂમની આ વ્યાખ્યા સમજવી બહુ જ જરૂરી છે. પ્રશ્ન 15 માટે રૂમની ગણતરીમાં રસોડું, બાથરૂમ, સ્ટોર રૂમ, પેસેજ કે વરંડાનો સમાવેશ ક્યારેય થતો નથી. પ્રશ્ન 16માં કુટુંબમાં કુલ પરિણિત યુગલોની નોંધણી કરવાની છે. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે ઔપચારિક લગ્ન ઉપરાંત સ્થિર લિવ-ઇન એટલે કે ડી ફેક્ટો સંબંધમાં રહેતા યુગલોનો પણ આમાં ઔપચારિક રીતે સમાવેશ થાય છે. ચાલો હવે વિભાગ 4 પર જઈએ. જીવનશૈલી અને સંપત્તિ એટલે કે Q17 થી Q32. આને આપણે એકદમ તટસ્થ પૂછપરછ ઝોન કહી શકીએ. અહીં એક એન્યુમરેટર માટે પોતાનો અવાજ અને શબ્દો તદ્દન તટસ્થ રાખવા ફરજિયાત છે, જેથી કોઈ પ્રભાવિત જવાબો ન મળે. આ સ્લાઇડમાં સ્પષ્ટ થાય છે કે શબ્દોની પસંદગી કેટલી મહત્વની છે. તમારી પાસે સ્વતંત્ર શૌચાલય છે ને એવું પૂછવાથી જવાબ પ્રભાવિત થઈ શકે છે. તેના બદલે હંમેશા એમ પૂછવું કે અહીં કયા પ્રકારની શૌચાલય સુવિધા ઉપલબ્ધ છે. આ એકદમ તટસ્થ અને સાચી રીત છે. પ્રશ્ન 17માં પીવાના પાણીના સ્ત્રોત વિશે પૂછવાનું છે. અહીં ટ્રીટેડ એટલે કે ટ્રીટેડ પીવાના પાણીનો અર્થ એ છે કે પાણીનું શુદ્ધિકરણ મ્યુનિસિપલ સ્ત્રોત પર જ થયું હોય. ઘરમાં લગાવેલા વોટર પ્યોરિફાયરથી શુદ્ધ થયેલા પાણીને આ કેટેગરીમાં બિલકુલ ગણવાનું નથી. પ્રશ્ન 19 માટે પ્રકાશના મુખ્ય સ્ત્રોત વિશે તટસ્થ રીતે પૂછવું. પ્રશ્ન 20 અને 21માં સ્વતંત્ર, સહિયારા અને સાર્વજનિક શૌચાલયનો તફાવત બરાબર સમજીને નોંધ કરવી. પ્રશ્ન 22માં યાદ રાખો કે ગંદા પાણીના આઉટલેટમાં શૌચાલયના પાણીનો નિકાલ ગણાતો નથી. અને પ્રશ્ન 24 અને 25માં માત્ર ગેસનું કનેક્શન નહીં પણ રસોઈ માટે વાસ્તવિક રીતે કયું બળતણ વપરાય છે તે જ નોંધવાનું છે. હવે પ્રશ્ન 26થી 32માં ઘરની સંપત્તિ વિશે વિગતો લેવાની છે. અહીં રેડિયો, ટીવી, કમ્પ્યુટર કે વાહનો જેવી વસ્તુઓ માત્ર ઉપલબ્ધ છે કે નહીં તે જ પૂછવાનું છે. તેમની ચોક્કસ સંખ્યા પૂછવાની જરૂર નથી. યાદ રહે કે વસ્તુઓ ચાલુ સ્થિતિમાં હોવી જોઈએ. આ સમયે ચહેરા પર કોઈ આશ્ચર્યજનક પ્રતિક્રિયા કે હાવભાવ બિલકુલ આપવા નહીં. અને હવે આ સમજૂતીના છેલ્લા પડાવ પર આવીએ. વિભાગ 5 ગોપનીયતા અને સમાપન. પ્રશ્ન Q33 અને Q34. મુલાકાત પૂરી કરતા પહેલા ઉત્તરદાતાને ગોપનીયતાની સંપૂર્ણ ખાતરી આપવી ખૂબ જ અગત્યની છે. પ્રશ્ન 33માં કુટુંબમાં મુખ્યત્વે વપરાતા અનાજ વિશે પૂછવામાં આવે છે. આ પ્રશ્ન પણ કોઈપણ જાતના પ્રાદેશિક પક્ષપાત વગર એકદમ તટસ્થ રીતે જ પૂછવો જોઈએ.
અહીં કોઈ ઉદાહરણ આપીને જવાબને દિશા આપવાની ભૂલ ક્યારેય ન કરવી. અંતિમ પ્રશ્ન 34 માટે ઉત્તરદાતાનો 10 આંકડાનો મોબાઈલ નંબર લેતી વખતે સ્પષ્ટપણે વિશ્વાસ અપાવવો જ જોઈએ કે તેમનો નંબર કાયદા દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ માત્ર સત્તાવાર સેન્સસ સંબંધિત કામ માટે જ થશે. તો અંતે એ સ્પષ્ટ છે કે ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહની આખી પ્રક્રિયા એક ઇન્યુમરેટરની પ્રામાણિકતા અને તેમની પ્રશ્નો પૂછવાની સાચી પદ્ધતિ પર જ ટકેલી છે. એક સુપરવાઇઝરના માર્ગદર્શનમાં થતી આ તટસ્થ પૂછપરછ આપણા રાષ્ટ્રના ભવિષ્યનો એકદમ સચોટ અને મજબૂત પાયો તૈયાર કરે છે. સૌને આ મહત્વપૂર્ણ કામગીરી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.